અરે કામિની, આ નાજુક હાથમાં આવું બધું ન સારું લાગે. અરે પણ તમારી ને મારી વાત તો અગાઉ થઈ હતી ને કે હું ઘરના કામ કરવા આવવાની છું ને. એ વાત બધી સાચી, પણ જ્યારે ઓફિસના કામમાંથી ફ્રી થાવ ત્યારે તારે અહીંયા આવવાનું. અહીંયા ઓફિસનું કામ પહેલાં મહત્વનું હોય, ત્યારે તારે મારી બાજુમાં જ બેસવાનું અને હું કહું ને એ જ કામ કર્યા કરવાનું તારે. પણ ઘરના બધા કામ બાકી છે તો પહેલા એ પતાવી દઉં ને, પછી ઓફિસના કામ કરી લઈશ. ઓફિસનું કામ ઇમ્પોર્ટન્ટ છે, ઘરનું કામ કાંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. અને તારે આ બધું ન કરવાનું હોય. હું તો એમ કહું છું તું આ કામ જ છોડી દે ને, હું બીજી કામ વળી આવી દઈશ અહીંયા બસ. પણ કેમ? અને તમારા વાઈફને શું કહેશો તમે? એને તો હું કંઈક ગમે એ છે ને, આમ છે ને આમ ભોળી છે, સમજ્યા? આમડા રહી ને જે ભોળી છે એને કાંઈ ખબર નહીં પડે. એટલે તારે છે ને મારી બાજુમાં બેસવાનું અને હું કહું ને એમ તારે કર્યા કરવાનું. સમજી ગઈ ને તું? હું તને હું કહેવા માગું છું એ નથી સમજતી તું? ના. અરે મેં તને એટલે ટૂંક સમયમાં તને મારી સેક્રેટરી બનાવી દીધી. બધું મેં તારું બધું જ જે મારું મહત્વનું હતું, જે મારા અંગત જે બધા કારોબાર હતા બધે તને મેં સોંપી દીધા. અને અત્યારે હું તારો હાથ પકડીને એમ કહું છું કે આ નાજુક હાથ આ કામ કરવાના લાયક નથી. આ નાજુક હાથ તો જો આ દિલમાં અહીંયા અહીંયા મૂકવાને લાયક છે. આ શું બોલો છો તમે? અને આ કેવી વાત કરો છો? અરે થોડું વિચાર્યા વગર બોલો છો કે પછી એમ જ? અરે શું આમાં? અરે પણ આમાં ક્યાં કાંઈ હું કંઈ ખરાબ બોલ્યો છું? અરે તમારી ઉંમર તો જુઓ, અને આમ કંઈ પણ જે મનમાં આવે બોલી કાઢો છો. અરે જો કામિની, આ ઉંમર પછી આ ના સારું લાગે, આવું કોઈક જોશે તો શું કહે છે, આ બધી વાત આપણે બહુ મનમાં ન લેવાની હોય. આપણને સારું લાગે ને એ કરવાનું હોય. હવે તું જ વિચાર, તારે કેવી પરિસ્થિતિ નબળી છે, બરાબર? અને તું હજી નાની છો, જવાન છો, તો તને એવું નથી લાગતું કે આ તારી જુવાની છે હવે હમણાં પાણીમાં જાય છે? એવું નથી લાગતું તને? એટલે તમે એવું કહેવા માંગો છો કે પૈસાની ફેવર કરીને તમે મને મારી જાત વેચવાનું કહી રહ્યા છો? ના 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 ના, આવું તો કોઈ પાપી માણસ હોય ને એ તને આવું કહે કરવાનું કે. હું તો એમ કહું છું કે તારે છે ને આ જે મોસમ છે ને, મોસમ એને આપણે વ્યવસ્થિત એને મોસમને જોઈને આપણે ચાલવાનું હોય. મોસમ સારું હોય તો આપણે કેમ છોકરો અને છોકરી જવાનું હોય અને મોસમ સારું હોય અને એક ગાડીમાં બંને જતા હોય, વરસાદ વરસતો હોય ત્યારે કેમ એ લોકો એકબીજાની બાજુમાં બેસે. અને જો એ બાજુમાં ન બેસે અને આમ કરી આમ જો, અરે નહીં હું ખાલી બતાવું છું, અરે આમ કરીને આમ ન બેસે તો એ મોસમને એમ ન લાગે આ મારું અપમાન છે એમ. એટલે તમારી વાત મને છે ને અત્યારે સમજાતી નથી. પહેલાં તો મને ઘરના કામ કરવા દો, પછી તમારે જે કહેવું એ કહેજો. અરે જો મારી વાત તું જો, હું તને જે વાત કરું છું આ વાત છે ને મેં તને આ કીધી ને એ કોઈને કરવાની નહીં પાછી. પણ તમે આવી વાત કરો છો કેમ? શું કામ? કેમ સમજાવવું અને તમારા દિલની રાણી બનાવી છે પણ આ કંઈ સમજતી નથી. એટલે સંભળાય છે મને, તમે જે બોલી રહ્યા છો ને સાંભળી શકું છું. પણ જો તારે વાંધો શું છે, કોઈને આપણા સંબંધની કોઈને કંઈ ખબર નહીં પડે. તમે મને લાલચ આપી રહ્યા છો. અરે લાલચ ન કહેવાય, આને તો મીઠાઈનું બોક્સ આપ્યું કહેવાય. મીઠાઈનું બોક્સ? ખબર છે હું મજબૂર છું ને, એટલે તમે કંઈ પણ બોલો છો. ના ના, જો અત્યારે મેં તને આ વાત કરી, આની આગળ મેં તને કેટલી મદદ કરી. જો ત્યારે હું તને એમ ન કહી શકું કે આ જો હું આ મદદ કરું છું એના બદલામાં તારે મને આપવાનું. મેં ક્યારે કીધું? લ્યો એમ તો હું મનનો એકદમ સાફ છું. આ તો મને એમ થયું કે નહીં તને આ વાત કરું, જો તારો વિચાર હોય તો આપણે બંને સમજી ગઈ ને હું કહેવા માગું છું. હા, બહુ સારી રીતે સમજી શકું છું, પણ અત્યારે મને કામ કરવા દો. તો કાંઈ વાંધો નહીં, મેં કીધું ને એના પર તું વિચાર કરી લેજે બસ. ચાલ વિચાર કેવો માણસ છે આ? અને શું બોલીને ગયો? આમ તો ક્યાંક ને ક્યાંક તો બરાબર જ બોલ્યો છે, કારણ કે જો હું એની વાતમાં રંગાઈ જઈશ ને તો બહુ બધા રૂપિયા લઈ લઈશ એની જોડેથી. હા, તો વિચાર તો કંઈ ખોટો નથી, પણ આ તો શું એની સામે એવા નાટક કરવા પડે. જોઉં છું હો, કેટલાય દિવસથી તમારા નાટક જોઉં છું. મારા નાટક? હા હા, આજકાલ ઘરમાં વધારે આવો છો અને ઘરમાં ન હો તો ઓફિસમાં. અને
તમે ક્યાં પતા લાપતા પતા કાંઈ ખબર જ નથી પડતી. કરવા હું બેઠા છો? અરે ના ના, પણ ઓફિસમાં કાંઈ કામ ન હોય તો ઘરે તો આવવું જ પડે ને. ઘરે તો આવું જ પડે. પહેલા તો તમને 10 વાર ફોન કરીને બોલાવવા પડતા કે આપણે સૌજી કાકાને ત્યાં જવાનું છે, આપણે શાંતા માસીને ત્યાં જવાનું છે, બધાને ત્યાં જવાનું હોય ત્યારે તો તમને બહુ કામ તૂટી પડતા હતા. ને હવે હાલતા ચાલતા તમારું માથું દુખે, તમને પેટમાં ગડબડ હોય, તમારે ઘરે આરામ કરવા જોઈએ અને ઘરે વધારે ડોરો રહે છે તમારો અને નહીં તો ઓફિસમાં. અને મને સમજ નથી પડતી કે આ તમે આસિસ્ટન્ટ હું કામ રાખી છે પેલી કામવાળીને? પણ મારે આમે જરૂર હતી, સમજ્યા? આસિસ્ટન્ટની મારે જરૂર જ હતી. મારે ઘરમાં કામવાળીની જરૂર હતી. મેં તમને કામવાળીનું કીધું તું તો તમે તો ઓફિસના કામે લઈને બેઠા ને આઈ બેઠા. એટલે પેલી તો વારે ઘડીએ મને કીધું છે, મને સાહેબે કીધું છે કે મારે ઓફિસે આવવાનું છે. હવે સાહેબને એવા કયા કામ તૂટી પડે છે? ત્યાં જરૂર હોય ને, હવે ત્યાં જો અમે મારે બીજો માણસ બેહારવો પડે. હા તો માણસ બેહાડો ને. અરે પણ એ આટલો બધો હોશિયાર ન હોય. આ આપણી કામવાળી છે ને, આમ જો તને આમે પૈસાનો લોભ તો છે. એ જો આ કામવાળીના પગારમાં આપણા 2 કામ કરે એટલે કેટલા પૈસા બચે એ તો જોતું. વાહ વાહ, કામવાળીના પગારમાં 2 કામ કરે. પણ અત્યારે છે ને તમારા 2 કામ દેખાઈ રહ્યા છે મને. અરે હું તો ઘરે આવું છું તો એ મને પહેલાં ન કહેતી કે તમે ટાઈમે કોઈ દી ઘરે ન આવો, ઘરે આવો અને આપણે અહીંયા બેસીએ, તમારે પત્ની હોતે છે એ પાછા ધંધામાં ભૂલી નહીં જતા. તે ત્યારે મને અગાઉ જે વાત કરી હતી ને એનું અત્યારે મને ભાન થયું અને ત્યારે મને એમ થયું કે નહીં, તારી વાત સાચી છે. અત્યારે મને ભાન તમને આટલા સમયમાં જ થયું, પહેલા નહોતું થયું. પહેલા તો હું તમને રોજ કકડીને મરી જતી હતી તો કે એકલી બેહવા જાજે, મને કઈ હાથે લઈને જવાની જરૂર નથી. પણ નહીં, હવે મને છે ને બધું દેખાઈ રહ્યું છે. પહેલા તો આપણે ફોન કરીએ તો કહેશે મને કાંઈ ખબર નથી. હવે તો હંધી ખબર રાખો છો. અરે જો ઘરમાં શું ઘટી ગયું ઈ તમને ખબર હોય કા? પેલી કામવાળી આસિસ્ટન્ટ બનીને આવી એ અંધુય કહી દે છે. ના ના, એવી કાંઈ વાત નથી, સમજ્યા? તો વાત કેવી છે એ કહો ને મને, એટલે ખબર પડે વાત કેવી છે. આજકાલ છે ને તમારા બધા વાણી વર્તન બધું બદલાઈ ગયું છે. અને આ હું આ કોટી પહેરવાની તમને કહેતા તો તમે માંડ પહેરતા અને હવે તો કોટી પર કોટા પહેરવા જેવા થઈ ગયા છો. અરે પણ આપણે ક્યાંક ત્યાં ગમે પાર્ટી ફંક્શનમાં જવું હોય ને તો હાવ પેન્ટ શર્ટ પહેરીને જાવે ને તો એ સારું ન લાગે, એકદમ સાદું લાગે. હવે આપણે એટલું બધું મોટું કામ હોય, બધાની નજર આપણા પર હોય અને આપણે આવું કોટીને એવું પહેરીએ ને તો એને એમ લાગે નહીં આ કંઈક પ્રોફેશનલ વ્યક્તિ છે. ઓહો એમ. બાકી પહેલા નહોતા લાગતા કા? પહેલા એવું લાગતું હશે ને કા કે આ માંગવા આવ્યા હશે કટોરો લઈને? ના ના, અને પહેલા ક્યાં આપણે એટલું બધું મોટું કામ હતું અને હવે થોડા સમયમાં આપણું કામ થોડુંક વધી ગયું છે. રહેવા દ્યો. હા, તમારું કામ કેટલું વધી ગયું છે બધી ખબર છે મને. પણ ના, તો તમારે છે ને બતાવવું છે એવું કે તમે કામ કરો છો. કામ વધી ગયું તો પછી ડોરો ફાડવા માટે ઘરે હું કામ આવો છો? કામમાં ધ્યાન દો. પહેલા તો એમ કહેતા મારે ધંધો કરવો કે તારી વાતો સાંભળવી. અને હવે ક્યાં ગયું? હવે મને ખબર પડી ગઈ, સમજ્યા? કે જો જિંદગી છે ને માણસ કાંઈ 100 વર્ષ લગી નથી જીવવાનો. ગમે ત્યારે એને છે ને આ પાંદડું ક્યારેક ખરી જાય કંઈ નક્કી જ નથી. એટલે મને એમ થયું કે મારી પત્નીની સાથે થોડાક દિવસ વિતાવું ને તો એ દાંપત્ય જીવનની સફળ થયું કહેવાય. તારી ખુશી માટે હું અહીંયા ઘરે આવું છું. બાકી મને બીજું હવે ભાન થઈ ગયું. પેલું કહેવાય ને કે જ્ઞાન ક્યારે માણસમાં આવે ને કંઈ નક્કી નહીં. એ 100 વર્ષે આવે એને 20 વર્ષે આવે. તો હવે મને અત્યારે આવી ગયું જ્ઞાન. બસ લ્યો. વાહ વાહ, તમારું જ્ઞાન બહુ મોડું આવ્યું. એવું નથી લાગતું ઢળતી ઉંમરે જ્ઞાન આવ્યું? ના ના, આ આપણી ગલીના નાકે પેલા વાળ કાપવાની દુકાન છે, આપણા ચોથે ઘેર રહે છે. એ કહેતો હતો, કાકા પૂછતા હતા કે આ વાળની અંદર હું પેલા કલર કરાવવાના આજકાલની ફેશન પ્રમાણે એવું બધી વાત કરીને આવ્યા છો તમે એને? એટલે આ વાળ સારા રહે ને એમ થોડાક ખરી જાય વાળ. કલર કરવાથી વાળ સારા રહે? શીખવાડો છો મને? એમ નહીં, હવે એવા આયુર્વેદિક કલર એવા છે કે જે આપણે નાખીએ ને એટલે વાળને પોષણ આપે અને વાળ લાંબા થાય. તમારે આ ઉંમરે વાળ વધારીને જવું ક્યાં છે? હા, હવે આપણા લગ્ન થયા ને એને 35 વર્ષ થઈ ગયા. હવે તમારે ક્યાં જવું છે? અરે પણ હવે જો આ તને ખબર છે આ બધું બનાવટી તેલ ને મહેંદી ને બધું બનાવટી આવે છે. એટલે એ જો આપણે મને તો છે ને એવું લાગે છે કે તમે બનાવટી બની ગયા છો. પણ જો મારી નજર છે ને આખો દિવસ તમારી ઉપર હોય છે. હો ના ના, એવું કાંઈ નથી. તું સમજતી એવું તને તારા પતિ ઉપર વિશ્વાસ નથી? ના ના, બહુ વિશ્વાસ છે. મારો પતિ એટલે મારો પરમેશ્વર. હું કહું એમ જ ના છે. હા એમ વાળા. એવું કાંઈ નથી. અને હું જરીક હાથ પગ જોતો આવું અને જરીક તું ચા પાણી બનાવી દો મને. દેખાવ તો કઈ અલગ જ લાગે છે. ધ્યાન તો રાખવું જ પડશે, નહીતર પછી એવું થાય ગાયનો ઘોડો રમતો રમતો છૂટતો. શું કરો છો? બસ આ થોડું કામ બાકી હતી, પતાવતી હતી.
બાકી જ હોય ને. બહાર કપડાં પડ્યા છે, આ કચરો 2 દિવસથી બહાર નથી વાળ્યો. એ નખાઈ ગયો હમણાં, કચરો બધો વાળી નાખી આવ્યું. અચ્છા, અત્યારે બપોર 12 વાગે. વાહ, કેટલું જલ્દી કામ કરે નહીં તું? પણ એમાં થાય શું, ઘરના કામ કરું, ઓફિસના કામ પણ સર મારી જોડે કરાવે છે, તો કેટલી બાજુ પહોંચી વળું? તો છે ને સરને ના પાડી દેવાય. અમે તને શેના માટે લાવ્યા હતા? ઘરના કામ માટે. એટલે પહેલા ઘરના કામ કરવા જોઈએ. આટલી બુદ્ધિ નથી. હા, તમારી વાત સાચી છે કે ઘરના કામ પહેલા કરવા જોઈએ, પણ આ શેઠ છે ને ઘરના કામ ને બહારના કામ બધું મિક્સ મેચ કરી નાખે છે ને હું કેટલી બાજુ થાઉં? તો નાની છે, ઢીંગલી છે નાની, કે ખબર ન પડે? કહી દેવું જોઈએ ને કે ઘરના કામ પહેલા કરવા પડશે એમ. અરે નથી સમજતા તમારા સસરાજી, કોઈ કામમાં નથી સમજતા. તું આ કરી લે, તું મારી બાજુમાં બેસ, તું મને આ કરી આપ, તું મને માથામાં તેલ નાખી આપ. ઇવન તક પોતાના કામ પણ મારી જોડે કરાવડાવે છે. માથામાં હેરોલ કરી આપે છે તું એમને? હા, શરમ નથી આવતી તને? તો છે શું એ કહીશ મને? નોકરાણી છે, પીએ છે કે પછી? બસ હવે મારી પર આમ ગુસ્સો કરવાથી કાંઈ નથી મળવાનું. તમે જે કેવું હોય ને એમને કહો. હું તો તને જ કહીશ. તને બુદ્ધિ નથી કે એટલી ઉંમરવાળા માણસ છે એની સાથે કેવી રીતે રહેવું જોઈએ એમ? અને આ કોણ કે તું નોકરાણી છે? લાગે છે તને જોઈને ક્યાંય? પણ હું જોબ પણ કરું છું, સાથે સાથે ઘરના કામ કરું છું ને, પણ તમારા લોકોની હેલ્પ કરવા આવું છું. મને કઈ એક્સ્ટ્રા પગાર નથી આપતો તમારા સસરા. હા તો કઈ વાંધો નહીં, એ તમારા બંનેનો પ્રશ્ન છે. અમને તો એકવાર કહ્યું ને કે તું ઘરના કામ કરીશ એટલે તું કરીશ. હા તો હું ક્યાં ના પાડું છું, હું કરવા તૈયાર છું, પણ મને એટલીસ્ટ ટાઈમ તો આપો. બપોરના 12 વાગે ઘરના કામ ન હોય, સમજી? સવારે ઉઠીને પહેલા વાસી કચરો વળાઈને પછી જ ઘરના બીજા કામ આગળ વધે. પણ સવારથી ઉઠું છું તો સર એમના કામ કરવાનું ચાલુ કરી દે છે, તો હું શું કરું? તો તું મારી સામે શું કામ રડે છે? એમને જઈને વાત કરે, એમને કહે કે અમે શું કહીએ છીએ એમ. જો સરને સમજાવવાની જવાબદારી તારી છે, અને આમ પણ તું બહુ સ્માર્ટ છે, ખબર છે મને કે સરને તું સમજાવી તો લઈશ જ. આ કયા ટર્મમાં વાત કરો છો? ટોન તો બરાબર જ છે, પણ તને કે આડાવડું લાગ્યું મારી વાત પરથી? હા લાગ્યું. મેં સાંભળ્યું છે કે માણસના પેટમાં પાપ હોય ને તો એને સીધી વાત પણ ઊંધી દેખાય. એટલે ઊંધું બોલો ને હું સીધું લઉં એવી આશા રાખો છો? તો એક વસ્તુ તમને કહી દઉં, હું ભણેલી ગણેલી છું. આ ઘરના ફક્ત ને ફક્ત કામ એટલા માટે જ કરું છું કે સરે મને હાયર કરી છે, સમજ્યા? બધું સમજુ છું, તારે મને સમજાવી ન પડે. મારા લગ્ન થયા ને 5 વર્ષ થયા છે. હવે તું મને શીખવીશ કે મારે શું કરવાનું? ના, તમે પણ બહારના જોબ કરો છો, તમને પણ ખબર છે કે કામનું હેડેક કેટલું હોય છે. તો માણસનો ટાઈમ આમ તેમ થઈ શકે છે, એમાં કંઈ આટલું ચીલમ ચીલી ન કરવાનું હોય. એક્સક્યુઝ ન આપ મને. તું ઉઠે ને ત્યારથી એક્સક્યુઝ આપવાનું ચાલુ કરે છે. એકવાર એમ બોલી કે હા વાંધો નહીં, ધ્યાન રાખીશ એમ. પણ તમારો નાસ્તો પણ તૈયાર કરીને બહાર મૂકી દઉં છું, તમે ટાઈમસર નાસ્તો પણ નથી કરતા, પછી પાછો તમે ગરમ કરાવડાવો છો, એમાં પાછો ટાઈમ બગડે છે મારો. તમે મારા સાસુમાં નથી કે તમે કયો ને એમ મારે કરવું પડે. અને હું તો મારા સાસુનું પણ નથી માનતી. મારી લાઈફ છે, મારી મરજી. મારે ક્યારે ખાવું ક્યારે પીવું તું કહીશ મને? ના, મેં તમને ક્યાં કશું કીધું છે? હું તો મારો ટાઈમનું કેલ્ક્યુલેશન ગણાવું છું કે આટલું ટાઈમ મારો મોડું થાય છે. વાસણ તું ઘસે છે? ના, વાસણ મેં નથી ઘસ્યા, કાલ તમારા સાસુએ ઘસ્યા હતા. તો આ તારી જવાબદારીમાં આવે ને કે તું સરખા ઘસે? એમની ઉંમર થઈ ગઈ છે, તું તો જુવાન છે, તો કાંઈ કામ કર. પણ ફેંકી કેમ દો છો આવી રીતે ઘરના વાસણ? તો જ તું કરીશ ને કામ. બાકી તને કામ કરવું ગમતું નથી. અને હવે કાલથી ઘરનું કામ લેટ થશે ને મહારાણી, તો આ બધી વસ્તુઓ પણ બહાર જશે, પછી બધું નવેસરથી કરવું પડશે. અને ક્યાંક એવું ન થાય કે હું આવું જ નહીં તો બધા કામ તમારે જ કરવા પડે. યોવેશ, મારા સસરાને ફોસલાવજે, એમની સાથે મીઠી મીઠી વાતો કરજે, મારી સાથે નહીં. તમારે બંનેને જે કરવું હોય ને એ કરો. અમને જે કહ્યું ને, અરે આઈ મીન ટુ સે કામ, તમારા લોકોના જે કામના વહીવટ હોય ને એ બધા ઘરની બહાર રાખો. અહીંયા તો ઘરનું કામ સમયસર થવું જોઈએ. હા ઓકે, તમારા કયા મુજબ હું સમયસર ઘરનું કામ કરું છું, પણ હવે તમે કહો છો તો હું વધારે ધ્યાન આપીશ. બીજું કાંઈ મહારાણી? બીજું કાંઈ નહીં, મારું ઘર છે, તું મને ન કહી શકે જવા માટે. કેમ કે મારે કામ કરવું છે, પછી લેટ થશે એટલે તમે જ મારશો કે મને બપોરનું જમવાનું ટાઈમ પર ન મળ્યું, સાંજની ચા ટાઈમ પર ન મળી. આ બધી વસ્તુ મારે સાંભળવાની ને. હા તો કરો કામ. તો જાઓ. નથી જવું કહ્યું ને, હું તો અહીંયા જ ઊભી રહીશ. હા તો હું કામ કરીશ, તમે ઊભા રહો. બાય ધ વે, મારા સસરા પગાર કેટલો આપે છે તમે? કેમ આ જાણીને શું કરશો? અને હું તો કહું છું મને પૂછ્યા કરતા તમે તમારા સસરાને પૂછી લો તો વધારે બેટર રહેશે, હે ને? ખરેખર ભગવાને બરાબર તને નોકરાણી બનાવી છે. આ લખણ એવા લાગે છે તારા, કોઈ પણ વાત પૂછે એટલે આડો જવાબ આપવાનો. ઘરે પણ આવું જ કરે છે? હા, જોવા આવું છે? ના, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી તારા માં કે તારા ઘરમાં. થેન્ક યુ, મારે રખાવો પણ નથી. જાઓ. મોટી મહારાણી ક્યાંય નહીં ચાલે એટલે મારી સામે હુકુમ જ ચલાવવા આવે છે. પણ એ ક્યાં ખબર છે કે હું કોણ છું?
એ તો હવે હું બતાવીશ કે હું કોણ છું. અત્યારે તો ફાઇનલી ઘરમાં કોઈ નથી અને હવે સેટનો આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે. યસ. અરે અરે આવી ગયા તમે? શું ખબર આ મૂકી દે હા હા મૂકી દીધું. એટલી મને વાત અને મેં ખબર જ છે કે તમે મને કોઈ જ કામ કરવા નથી દેતા, એટલે તમારા આવતા પહેલા મેં સાવણી મૂકી દીધી. અરે આ નાજુક હાથ તો છે ને ગુલાબનું ફૂલ પકડવા માટે બન્યા છે, કાંઈ સાવરણી પકડવા માટે થોડા બન્યા છે. હા, હવે તો મને તમારી આ મીઠી મીઠી વાતો બધી સમજમાં આવે છે. અને મને ખબર પડી ને કે આજે છે ને બધા અમારે પેલા રિલેટિવના લગ્નમાં ગયા છે, એટલે મેં એમ બધાને કહી દીધું કે મારે એક પાર્ટીને મળવા જવાનું છે, એટલે હું ડાયરેક્ટ ત્યાં આવી જઈશ. મને ખબર જ હતી કે મારી કામીની ઘરમાં એકલી જ છે, એટલે હું કોઈ પાર્ટી બાર્ટીનું ખાલી બાનું હતું, ફક્ત તને અહીંયા મળવા જ આવ્યો. ઘરમાં કોઈ નથી, આપણે બે એકલા જ છીએ. હા, એ તો મને પણ ખબર છે, પણ અત્યારે તો કહેવાય ને કે દિવાલને પણ કાન હોય છે. તો આપણે અહીંયા નથી ઊભું રહેવું, આપણે આમ સામે જઈને બેસી શાંતિથી. હા, ત્યાં જઈને બેસી અને પછી મેં તને કીધું ને એ પ્રમાણે થોડીક રોમાન્સ પણ. ઓકે, ચાલો. અરે વાહ વાહ, હે શું વાત છે હે આજે તો. આજે તો પણ તું ખરા મૂડમાં છો પણ આજે તું. હા, આજે મેં મારું મન બનાવી જ દીધું છે કે હવે હું તમને દિલથી પ્રેમ કરવા માંગુ છું, અને હવે હું તમારા વગર બિલકુલ પણ નહીં રહી શકું. એમ તો હું મને તમારી આદત પડી ગઈ છે. તો હું પણ તારા વગર નહીં રહી શકું. હવે આપણે બંને એક જ છીએ અને આપણે બે જ હોવા જોઈએ, સમજ્યા? બીજું કોઈ છે જ નહીં, એમ જ માનવાનું. એટલે તો મેં તને એ દિવસે સમજાવી હતી, પણ તું મારી વાતનો તે અવળો જ અર્થ લીધો. પણ કહેવાય ને પેલું શરૂમાં માણસ સમજે નહીં, કેમ કે પેલી દિમાગમાં એવી બત્તી હોય ને એ જલ્દી ના ચાલુ થાય, આવું કંઈક હોય ને. તને બીજા માણસો એવા હશે, પણ હું છે ને એવો નથી. હું જો રોમાન્સ કરું ને તો પૂરેપૂરો 100% રોમાન્સ કરું, એમાં પછી દગો આપવું ને એવું કંઈ ન થાય. અને આમ જો હું ખાલી રોમાન્સ કરીશ ને તો એકદમ તને રાજી રાખી દઈશ, અને એની શરૂઆત હું આજથી હું અત્યારથી જ કરું છું. લ્યો. અચ્છા, કેવી રીતે કરશો? આજે છે ને તારી માટે એક સરપ્રાઈઝ લાવ્યો છું. કેટલું સરસ લાગ્યું છે. સોનાની ચેન. હા, પણ આ શું, અત્યારે સોનાની ચેનની શી જરૂર હતી? અરે આ તો કંઈ નથી. અરે આ તો કાંઈ છે જ નહીં, એમ માની લે. આ છે ને ચણા મમરા છે. તારા માટે તો આખી સોનાની મઢી દેવાની છે મારે તને. અરે પણ હું શું કહું છું, આ બધી વાત તો બરાબર છે, પણ મારું શું કેવું થાય છે કે હા બધું કરીએ આપણે, બેસો તમે શાંતિથી. અરે ઊભા તો રહો, હું તમને મેઇન વાત કરી દઉં. અત્યારે તમને ખબર છે ને મારા ઘરની કન્ડિશન બહુ જ ખરાબ છે, બહુ જ એટલે બહુ જ. તો મને 10 લાખ રૂપિયાની જરૂર છે. શું તમે મારી મદદ કરશો? અરે હા, આપું જ ને. જો તું મારી બનવા રાજી હો તો આ 10 લાખ હું તું કે તો 15 લાખ આપી દઉં તમ તારે. તો પછી મને 10 લાખની સગવડ કરી આપો ને. હા, તો કાંઈ વાંધો નહીં. ઓફિસે તું લઈ લેજે, હું ત્યાં વાત કરી દઈશ. બસ 10 લાખ તને પૂરેપૂરા ત્યાંથી મળી જાય. પણ જોજો 10 લાખ વસૂલ કરવાનો મને મોકો આપજે હો પછી. એટલે તમે આ પાછી એવી ગંદી વાત કરી નાખીને કે પૈસાની સાથે મને તોલો છો તમે? ના, પ્રેમ તો પવિત્ર સંબંધ છે. હા, હું તમને પ્રેમ કરું છું, પણ પૈસાને દૂર રાખો. હું પૈસાને પ્રેમ નથી કરતી, જરાય નહીં. હા, તો કાંઈ વાંધો નહીં. તો 10 લાખ રૂપિયા મને પાછા આપી દેજે. બસ એ પછી જોઈશું, તમે મને પહેલા આપો ને પછી વાત. હે, કઈ વાંધો નહીં. તું 10 લાખ રૂપિયા લઈ લેજે. હા, બસ. હું શું કહું છું તમને, બાકી બધી પ્રોપર્ટી કોના નામ પર છે? અરે બધી પ્રોપર્ટી છે ને આમ મારે એલી ગમાર છે ને પેલી શું એનું નામ છે ને પત્ની, હા એના નામે મેં કરી છે. કારણ કે એ બોચડા નામે કંઈ ખબર પડતી જ નથી, સમજ્યા? એટલે બધું એના નામે કર્યું છે મેં. તો પછી આ બધું મારા નામ પર થઈ જાય? હા, આપણે જો
પતિ પત્ની થઈ જાય ને પછી છે ને હું એવું લાગે ને તો એને હું છોડી દઈ સમજે. એને આમે છે ને એને બોલા એના ગૌઢા મા બાપ છે ને એની ભેગું એને રહેવું બહુ ગમે એટલે હું ત્યાં એને મૂકી આવીશ ને તો એને એમ થાય ઓહ મારી કેટલી દેખરેખ રાખે છે. અને અહીંયા પાછળથી આપણે બંને દો જિસ્મ હે મગર જાન હે એક અરે એવી રીતે આપણે વર્તન વાહ, શું કરશું. વાત છે. તો કઈ નહીં, આપણે આજથી જ હા દો જિસ્મ એક જાન રહી. બસ દો જિસ્મ તો એક. આજથી તમે 10 લાખ રૂપિયા આપશો ને મને? અરે આજે જ આપો અત્યારે આપણે જઈએ એક કામ કરીએ આપણે બહાર હોટલમાં કંઈક જમી લઈએ અને પછી ડાયરેક્ટ ના ઓફિસ ના, હોટલમાં નથી જમવાનું. આજે તમે તમારા માટે પૂરણપૂરી બનાવી છે. તે જાતે બનાવી છે. તો ઓહો તો પછી અહીંયા જ જમવાનું હોય ને હમ, ત્યાં આમ કહી દેવા લગ્નમાં તો એમ કે બધે ભલે ગયા હમ. અને ત્યાં કઈ આપણે જવું નથી મારે. તારા બસ. હાથની પૂરણપોળી જો ખાવા મળતી હોય પહેલા હું તારા હાથની પૂરણપોળી ખાઈશ અને પછી તને આખી હું ખાઈ જઈશ. તમે તો જરાય શરમાતા નથી. અને ત્યારે દિવાલોને પણ કાન હોય છે. હમણાં તો અરે. કીધું તું, સંભળાતું નથી? અરે રોમાન્સ કરવામાં કઈ થોડું કઈ માણસને શરમ આવી જોઈએ તો અને રોમાન્સ કરવાનું હોય, બોલ બોલ ન કરવાનું હોય. અચ્છા તું પ્રેક્ટિકલ કરવાની વાત કરે છે એમ ને. હા એ તમે સમજતા નથી કાંઈ. શું નરેશ? હા તો હવે મને સુવાનું છે તારી જોડે. હા બસ તને માથું દબાવી આપું. હા, જો તને પગ દુખતો હોય તોય કે જે પણ દબાવી આપું હે. ગળું ન દબાઈ દેતા. તારું ગળું દબાવ એ પહેલા હું મારું ગળું ન દબાવી દઉં. મમ્મીજી મમ્મીજી શું છે? શાની બૂમબરાડા કરો છો તમે? બી ગઈ હું તો. આ કામવાળી ક્યાં છે? ખિસ્સામાં લઈને ફરું છું. જો કોઈ વસ્તુ રેડી નથી. નથી મારો નાસ્તો બન્યો, નથી મારું બપોરનું ટિફિન બન્યું, રૂમ પણ એમને ભર્યો છે મારો. ગઈ છે ક્યાંય? ઓ એમ? હું તો જાણે બધું એની જાણકારી લઈને બેઠી છું. ગઈકાલે રાત્રે ફોન આવ્યો હતો, કહેતી હતી કે આજેથી એટલે કે આજથી આવવાની નથી આપણા ઘરે કામ કરવા. બોલો, અચાનક શું થઈ ગયું એને? ભાન નહીં પડતું હોય કે એના વગરના બધા કામ અટકી જશે ઘરમાં એમ? એમ? તે મને નહીં કહો, તમારા પપ્પાજીને જઈને કહો, કારણ કે એમના પર ફોન આવ્યો હતો. કહ્યું કે હું હવે નથી આવવાની કામ ઉપર, હવેથી તમે તમારા ઘર માટે નવી કામવાળી ગોતી લેજો. એવું તો શું થયું હશે બુદ્ધિ વગરની? અત્યારમાં હવે મારે ઓફિસ જવાનું કે કામ કરવાનું? તો મને શું કહો છો સવારમાં? હું પણ મારી જાતે મારી ચા બનાવી, તમારા પપ્પાજીની ચા બનાવી, આ બધાનો નાસ્તો બનાવ્યો, તો જાતે થોડુંક કરતા શીખી જાઓ. મમ્મીજી જો તમે સમજ્યા નહીં મારી વાત. પપ્પાજી આટલો પગાર આપે છે, પપ્પાજી આટલા પૈસા આપે છે, પીએ બનાવીને રાખે છે, તો આટલા પૈસા મળતા પછી પણ જો કામ કરતા જોર પડતું હોય તો એ વાત તો ખોટી ને? તો મને નહીં કહો એને એટલા રૂપિયામાં પોસાય છે, નથી પોસાતું, આવે છે, નથી આવતી, એ એનો પોતાનો પર્સનલ પ્રોબ્લેમ છે. પણ તમે આટલા કેમ ગિરનાર રહ્યા છો સવારમાં? આટલો ગુસ્સો કેમ આવે છે તમને? આ તો કરે જ ને, ખબર નથી? એ ઘરની કામવાળી ઓછી એને મહારાણી વધારે લાગતી હતી. અરે આપણને આંગળી પર નચાવતી હતી. મને એક દિવસ એમ કીધું કે હું છે ને આજે રસોઈ નહીં બનાવું, બિકોઝ કે સાહેબે મને કહ્યું છે કે તારે ઘરનું કામ પતાવીને ફટાફટ આવવાનું છે ઓફિસે. અને તમારા પપ્પાજી એ તો એને માથે ચડાવીને રાખી છે કે છે કે કામવાળી પ્લસ આસિસ્ટન્ટ ડબલ કામ થાય છે એક જ પગારમાં, એટલે મેં એને રાખી છે. આપણો ધંધો સારો ચાલી રહ્યો છે અને મને આવી હોશિયાર અને કહેવાય ને કે વફાદાર વ્યક્તિની જરૂર હતી. આવું બધું તમારા પપ્પાજીએ મને કહ્યું. ખબર છે મને, એના તેવર તો મને પણ ખબર જ હોય ને. કઈ કામ ચીંધે ને એટલે મહારાણી સામો આપણને જવાબ આપે, મારી ઈચ્છા થશે ત્યારે કરીશ, આ તો આવું જ રહેવાનું છે, આ તો આમ જ થવાનું છે. ખરેખર પપ્પાજી શું વિચારીને આ ઘરમાં એને લાવ્યા હતા ને, પહેલાં તો મને એ જ ખબર નહોતી. જો મને કોઈ વાંધો નથી, એ ગઈ ને એની મને બહુ ખુશી છે, પણ આજનો દિવસ મને તકલીફ પડશે કે નહીં? હવે ટિફિન બનાવું, નાસ્તો બનાવું કે ઓફિસ જાઉં? એટલે હું એવું કરીશ કે ઓફિસ હું નહીં જાઉં. હા તો એક કામ કરો કે એ વાંદરી આ ઘર છોડીને શું કામ ગઈ ને એની તપાસ કરો, કારણ કે મને નથી લાગતું કે આ કોઈ કારણ પગારનું હોય. મને એમ પણ શંકા તો હતી. તમારા પપ્પાજી વારે ઘડીએ ઘરે આવતા હતા, કોઈ દિવસ ઘરે ના આવે એ માણસ આખો દિવસ ઘરે રહે, પેટમાં દુખે, માથું દુખે, ચક્કર આવે, વોમિટ થાય, આ બધા બાના તમારા પપ્પાજી પાસે છેલ્લા કેટલાય સમયથી રેડી જતા. મમ્મીજી મારે શું લેવા દેવા? એ જાણે ને પપ્પાજી જાણે, હું શું કામને વચ્ચે પડીને જાણવાની કોશિશ કરું? જો મને કોઈ ઇન્ટરેસ્ટ નથી એનામાં, મને ઇન્ટરેસ્ટ છે મારી લાઈફમાં, મારી જોબમાં, મારા કામોમાં ને મારા ખાવામાં. એમ? બહુ સરસ. હા તો જાતે ખાવાનું બનાવીને ખાઈ લેજો. હવેથી કામવાળી ઘરમાં આવશે જ નહીં, કારણ કે કામવાળી આવશે તો તમારા પપ્પાજી લટુડા પટુડા થશે, એની આગળ પાછળ ફરશે.
કામ વાળો તો આવી શકે ને, વાડી આવે તો તકલીફ પડે. વાહ વાહ, કામવાળો, અને એ પણ આપણા શહેરમાં જોયો છે. ઘરઘાટી નહીં મળે હો. ગમે એટલું કરી લ્યો, કામવાળી જ લાવવી પડશે. અને કામવાળી આ ઘરમાં કદાચ આવશે પણ નહીં. હવે ઈ બે વહુઓ તો નોકરી કરે કે ઘરનું કામ કરે, જે કરવું એ કરો. કારણ કે હવે હું કંટાળી ગઈ છું રોજ રોજ તમારા પપ્પાજી સાથે લમણા લઈ લઈને. હા તો એમને કહો ને, મને શું કામ કહો છો સવારમાં? સવારમાં મમ્મી મમ્મી બૂમ કોને પાડી? મેં તો બીજી વાત કરવા માટે બૂમ પાડી હતી, પણ તમે તો પપ્પાજીની પાછળ પડી ગયા છો તમે. સાચું? એમ? હું પપ્પાજી પાછળ પડી ગઈ છું? વાહ વાહ, સરસ. કારણ કે આટલું નામ ભગવાનનું લીધું હોત ને, આજે પપ્પાજી 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 કરો છો ને, એટલું ભગવાનનું નામ લ્યો, જોજો મોક્ષ મળી જશે. એમ? મને મોક્ષ નથી જોઈતો. તમારે મોક્ષ જોઈતો હોય ને તો તમે તમારા વરનું નામ લો, મને સલાહ આપવા આવ્યા. અને એક કામ કરો ને, જાઓ કામ કરી લ્યો. મને પૂછ કરે છે, નવરી બજાર. ઓલી કરતા તો આના તેવર વધારે છે. ભૂખી રહ્યો તો સારું હતું. કામિનીને કે મન નથી ટોકતું. કેટલા દિવસ થઈ આવી નથી. ફોન કોઈ તો ઉપાડે નહીં, અત્યારે માલ ઉપાડે જ નહીં. હમણાં આવું છું, પાછો ટ્રાય કરું, કામ કરીએ. કોઈ ટ્રાય કરવાની જરૂર નથી, હું આવી ગઈ છું. ક્યાં હતી અત્યાર સુધી? મેં તને રૂપિયા આપ્યા કે ફોન ઉપાડે નહીં કે જવાબ આપે નહીં, એટલે મેં તને રૂપિયા. સાંભળો નરેશ જોગાણી સાહેબ, તમારા રૂપિયા લઈને હું કંઈ ભાગી નથી ગઈ, બરાબર? હા તો અને પણ- હવે રૂપિયા નહીં, પણ આ તમે જે ખુરશી પર બેઠા છો ને, એ પણ મારી છે. અરે બધું તારું જ છે ને, હું ક્યાં કઈ ના પાડું છું. હા પણ તારે અહીંયા ટાઈમે આવવું તો જોઈએ ને એમ. પછી ઘરમાં બધા રાહ જોવે છે, વાત કરે. બરાબર. કેમ હું તમારી કોઈ શું કહેવાય એને એ છું કે તમારી રાખેલી છું કે તમારી મતલબ તમારી શું કહેવાય પેલી નોકરાણી છું કે તમે મને જેમ જેમ કહેશો હું એમ એમ કરતી રહીશ? હા, હું કેમ? કોણ છું અને તમે મને કહેશો એમ હું કેમ કરીશ? શું કામ? મેં તને રૂપિયા આપ્યા છે ને. અચ્છા, રૂપિયા આપ્યા છે અને તમે બાજુ શું કર્યું? તમે બાજુ કર્યું શું છે એ ભૂલી ગયા છો? હા, એ તો પણ એટલે ખાલી પૈસા યાદ રહે છે તમને? પણ તારી મરજી હતી જ ને કઈ એમ. મેં એકલા હા. થોડું કર્યું છે કઈ. વાહ, મારી મરજી હતી કે નથી એ સાઈડમાં મૂકી દો, પણ મારી મજબૂરીનો ફાયદો ઉઠાયો એ કાંઈ નહીં. જોવું છે તમારે સબૂત? હા, જોવું છે? પણ શેનું સબૂત? કઈ વાત કરે છે તું? હા, બહુ નાદાન ને બહુ ભોળા બનો છો તમે, હે ને નરેશ? પણ બતાવું તને, તારી બધી શાન ઠેકાણે લાવું તું જો. કેવી વાત કરે છે તું? બધી એવી જ વાતો કરું છું. જો આમ જો વિડીયો. કામિની, આ શૂટિંગ તે ક્યારે કર્યું? અને ડિલીટ મારી દે. અરે તમે આમાંથી ડિલીટ કરી નાખશો. મારી પાસે આખી ફાઇલ રેડી છે, મેં PDF બનાવી દીધી છે અરે અને બધી પેન ડ્રાઈવમાં કોપી લઈ લીધી છે. શું કરશો? એટલે તું હવે મને બ્લેકમેલ કરે છે? હા, હું તમને બ્લેકમેલ કરું છું. પણ મેં તને કેવી ધારી હતી અને તે આ પૈસા માટે તે એવું બધું મને મારી સાથે આવું નાટક કરતી હા, હતી. તો તમે પણ મને પૈસાથી ખરીદવા માંગતા હતા ને? તમે પણ મને પૈસાથી ખરીદવા માંગતા હતા ને? તો મેં એ જ કામ કરી લીધું તમારું. શું ખોટું કર્યું મેં આમાં? અરે પણ મેં તને પૈસા તો આપ્યા ને એમ. હા અને તો? તું હવે પૈસા આપીને તમે મારું શરીર ખરીદવા માંગતા હતા? હા હા, બોલો ને, જવાબ આપો. મેં જો તને પૈસા આપ્યા છે એટલે તું આવી રીતે મારી સાથે નહીં કરી એક. હજી તો તમને ખાલી 10 લાખની જ ખબર છે. તમને હજી એ નથી ખબર કે તમારું ઘર પણ મારા નામ પર થઈ ગયું છે ને આ ઓફિસ જે બેઠા છો ને એ પણ મારા નામ પર થઈ ગઈ છે. આ બધી સાઈન તું એ દસ્તાવેજના ફાઇલમાં કરાવતી હતી. અરે હું તો તારા પ્રેમમાં આંધળો બની ગયો હતો. મને એમ કે મને સાચો પ્રેમ કરવા વાળી કોઈ વ્યક્તિ મને મળી છે એટલે તારા વિશ્વાસે મેં તું કે ત્યાં મેં સાઈન કરી દીધી. એટલે કે મેં તમને છેતર્યો. તે મારી યારે વિશ્વાસઘાત કર્યો, જેને હું હા. પ્રેમ કરતો હતો, સાચા દિલથી પ્રેમ કરતો હતો, એ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. આ મારા પ્રેમનું તે આ પરિણામ આપ્યું તે મારું. તો તમારે શું જોઈતું હતું? હા, તમે એવું ચાહતા હતા કે તમારે કયા મુજબ હું ચાલું અને હું આ કાંઈ ન કરું એમ? મેં તમને પહેલાં જ કીધું હતું કે મારી માની તબિયત ખરાબ રહે છે ને હું મજબૂરીમાં છું અને તમે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગ્યો. તો પછી હું શું કરીશ? અરે હું આ જ કરીશ ને. તારી માનો તો હું ઈલાજ કરાવવા માંગતો હતો, તું કે એટલા હું રૂપિયા આપવા માંગતો હતો. તમારા રૂપિયાનો પાવર છે ને તમારી જોડે જ રાખજો, બરાબર? નીકળી જાઓ મારી ઓફિસની બહાર. તું આ બહુ ખરાબ કરે છે. બધું આ તારા નામે કરાવી દીધું છે ને, જે મને ખોટી રીતે એકદમ ખોટી રીતે મારી પાસે જે સાઈન કરાવી દીધી છે ને, અને એના પરિણામ તારે ભોગવવા પડશે. જોજે. હા હા, હું તો રેડી છું ભોગવવા, પણ અત્યારે તમે ભોગવો. નીકળો બહાર. એટલે
તું આ મારી ઓફિસમાંથી મને નીકળી જવાનું કહે છે હા હા તે શુદ્ધ ગુજરાતી ભાષામાં બોલું છું કે અહીંયાથી બહાર નીકળી જાઓ. જો હું જેટલો સારો છું ને એટલો ખરાબ પણ છું એટલે તું મને સારો ખાલી તમારું સારું સ્વરૂપ જોયું છે ખરાબ નથી જોયું. એટલે કેવા શું માંગો છો? જાણવું છે ને હમ કે હું શું કરી શકું. શું કરી શકો? વયક તે મારી હારે વિશ્વાસઘાત કર્યો છે બહુ પરિણામ બહુ ખરાબ આવશે તને આ શું ક્યાંય નહીં મૂકું જો તું આ શું કર્યું તે? હા તે મારા પર હાથ ઉપાડ્યો? હા નીકળ મારી ઓફિસની બહાર નીકળ. તારી ચાલ નીકળ અને કાન ખોલીને સાંભળી લેજે. આ ઓફિસમાં બીજી વાર પગ ન મૂકતો સમજી ગયો? અને ઘરમાં પણ તારી કોઈ જગ્યા નથી. તારા બૈરી છોકરાને તો હું ઘરની બહાર કાઢી મૂકીશ. ચાલ નીકળ ચાલ. સાલો હા પ્રેમ કરવા નીકળ્યું ને ઉંમર જોવી ને કાંઈ. હવે આ વાત કેમ મારે કરવી? શું થયું પપ્પા? કેમ અચાનક બોલાવ્યું મને? સાગર જો કહેવાય છે ને કે છોકરાઓથી ભૂલ થાય ને તો એના મા બાપ એને ગુસ્સો કરે એને સાચા રસ્તા ઉપર સાચો રસ્તો એને બતાવે. પણ હવે જે સાચો રસ્તો બતાવે એ મા બાપ જ જો ભૂલ કરે તો એને કોણ સાચો રસ્તો બતાવે? એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? મા બાપ જ ભૂલ કરે અને એને સાચો રસ્તો કોણ બતાવે? જો પપ્પા જે પણ કંઈ કહેવું હોય ને એ સીધું કહી દો. જો બેટા હું ઘરમાં તો કોઈને કહી શકું એમ નથી એટલે હું તને કહું છું કે આ તારા બાપથી એક મોટી ભૂલ થઈ ગઈ છે. મોટી ભૂલ? શું થયું છે પપ્પા? હા જો હું તને ચોખ્ખી વાત કરું ને જો તું મને ખોટો નહીં માનતો. અરે પણ પપ્પા પહેલા પૂરી વાત તો જણાવો કે તમે કઈ વાત મને કરવા માંગો છો અને ક્યાં તમારી ભૂલ થઈ છે. જ્યાં સુધી મને વાતની જ ખબર નહીં પડે ત્યાં સુધી હું કઈ રીતે નક્કી કરી શકીશ કે આ વાતમાં તમે સાચા છો કે તમે ખોટા? જો આ પહેલાં આપણે અહીંયા કામવાળી નથી આવતી થોડા દિવસ આવતી હતી ને કામવાળી કામિની કરીને. હા એના પ્રેમ જાળમાં હું ફસાઈ ગયો હતો અને એને મને પ્રેમ જાળમાં ફસાવીને પછી મારી પાસે રૂપિયાની માંગણી કરી અને આપણા મકાન અને ઓફિસના દસ્તાવેજ ઉપર સાઇન કરાવી દીધી છે. ને બેટા જો બને તો મને માફ કરી દેજો. અરે પપ્પા માફી માંગવાની વાત નથી પણ આ તમે શું કર્યું છે એનું ભાન છે તમને? અરે પપ્પા તમે મારા કરતા ઉંમરમાં મોટા અનુભવમાં વધારે મોટા અને તમે આવી ભૂલ કરી? બેટા હું એના પ્રેમ જાળમાં એવો તો ફસાઈ ગયો હતો ને કે મને બીજું કંઈ દેખાતું જ નહોતું. અરે એ જ્યારે કહે ત્યારે હું એને રૂપિયા આપતો હતો એ કહે ત્યારે હું સોનાની ચેન લેવી આપતો હતો અને એને તો મેં મારી પર્સનલ સેક્રેટરી બનાવી દીધી અને એ મારી પાસે સાઇન પણ કરાવતી હતી. એટલે મને એમ કે કંઈ એના મહત્ત્વના પેપરમાં સાઇન કરાવી હશે એટલે મેં એને સાઇન પણ કરી દીધી અને એ મને ખબર નહોતી કે આપણી પ્રોપર્ટીના કાગળિયા છે બધા. પપ્પા તમે બહુ મોટી ભૂલ કરી છે, બહુ જ મોટી ભૂલ. સાગર શું વાત છે બેટા? તે અમને બધાને બોલાવીને બેસાડ્યા અને એ પણ આજે હા વહુને ઘરે બોલાવી નોકરી પરથી અને મીરા વહુની તો વાત જ નહીં કરવાની. હા કારણ કે ટિફિન નહોતું બન્યું એટલા માટે. પણ આ તારા પપ્પાને શું થઈ ગયું છે? કેમ કંઈ બોલતા નથી? આમ તો ગામનો જીબડો ચાલે છે મારી આગળ. અરે કામવાળીએ ના પાડી કે નહીં મમ્મીજી એટલે હવે ન ગમતું હોય. શું થયું છે બોલશો હવે? તમારું બધાનું બોલવાનું પતે તો હું બોલું ને. તો કઈ બોલી જ નથી. બોલ. જો પપ્પાજી છે ને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હા હા કામવાળીને કાઢી મૂકીએ જ ને. હા ના પપ્પા ક્યાંય નથી છો. બેસો. આખા ઘરને ખબર તો પડવી જોઈએ ને કે તમે ભૂલ શું કરી છે. તારા પપ્પાએ ભૂલ કરી? હા શું? આજે આપણા ઘરે કામિની બેન કામ કરવા આવતા ને
એમની સાથે પપ્પાએ પ્રેમ પ્રકરણ ચાલુ કર્યું હતું. શું મજાક કરો છો? હા? તો એણે પપ્પાને પ્રેમ કર્યો? નહીં, જરાય નહીં. કારણ કે એ છે ને પ્રેમ કરવા નહોતી આવી. એ તો માત્ર ને માત્ર પપ્પાની આ બધી મિલકત લેવા આવી હતી, જેણે લઈ પણ લીધી. લઈ પણ લીધી એટલે? એટલે એમ કે આપણા જ ઘરમાં રહીને અત્યાર સુધી પપ્પાને ભોળવીને પૈસા તો લેતી જ હતી, પણ જેવો જ મોકો મળ્યો ને એટલે તરત જ આપણા મકાનના, આપણી ફેક્ટરીના બધા જ દસ્તાવેજ લઈ પપ્પાને ભોળવી અને સાઈન કરી અને જતી રહી. હું તો પહેલેથી કહેતી હતી તારા પપ્પાને. આપણે રસ્તા પર આવી ગયા? હા, રસ્તા પર આવી ગયા. મને નહીં ફાવે. પપ્પા, તમારે જે કરવું એ કરો. હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. જવું પડશે, કારણ કે હવે છે ને આપણા હાથમાં કંઈ રહ્યું નથી. પપ્પા, થોડી તો શરમ આવી જોઈએ ને તમને. આવું બધું કરતા જરાય વિચાર ન કર્યો તમે? શું કામ વિચાર કરે? હા, પપ્પા શું કામ વિચાર કરે? કારણ કે પપ્પાને તો એ પર્સનલ આસિસ્ટન્ટ હતી, ઘરનું કામ કરતી હતી, ડાઈ હતી, વારે ઘડીએ સાહેબ સાહેબ કરી અને સાહેબને લૂંટી લીધા ને સાહેબ બોડવાય પણ ગયા ને. આંધળા થઈ ગયા હતા પપ્પા એમના પ્રેમમાં. એમને એમની સિવાય બીજું કોઈ દેખાતું જ નહોતું. તો પછી થવાનું શું હતું? આ જ થવાનું હતું. જેનું પરિણામ બેટા આપણે બધા ભોગવીશું. હા, અને જો વહુ બેટા, તમને કહી દઉં, તમારા પપ્પાજીએ તો કૂવો પહેલેથી ખોદી જ નાખ્યો હતો. ખાલી આપણે પડવાના બાકી હતા અને એ પાડી પણ દીધા. હવે તમે ખુશ ને? હા, બહુ મજા આવી ને તમને આ બધું કરીને? જોઈ લીધું? જો આવી રીતે આપણે હાર ન માનવાની હોય. એને ફોન કરો, એને બોલાવો, એને આપણે કહી શકીએ ને, એને ગોતી શકીએ કે અમારી વસ્તુ અમને પાછી આપી દે. નહીં, પાછી આપવા માટે લીધી છે. નહીં, એનો ઈરાદો હતો. એણે આપણે કેસ કરીશું. શું કેસ હા. કરીશું? ગામમાં ધજાગરા થઈ જશે પપ્પાજીને. હા, અને લીગલી છે ને અત્યારે ડોક્યુમેન્ટ એના નામના છે. શું કહેશો કે અમારી પાસેથી અમારા વાલા પપ્પાને છેતરી, ભોળવી, પ્રેમની જાળમાં ફસાવી અને આ બધું લઈ ગયા? હા, પપ્પાની જગ્યાએ અગર મેં આવું બધું કર્યું હોત ને તો પણ લોકોને તમે કહી શકત. કારણ કે મારી ઉંમર છે જ્યારે પપ્પા ભજન કરવાની ઉંમરે ગામમાં ભોજન કરવા નીકળ્યા છે. સાગર, મીરાઓ, દામિનીઓ, તમારા બધાની વાત સાચી છે. હું એટલી ઉંમરે ભાન ભૂલી ગયો હતો કે સારું શું કહેવાય, ખરાબ શું કહેવાય. બસ મને તો એમ જ લાગતું હતું કે જે મને પ્રેમથી મારી હારે વાત કરે છે ને એ મને સાચા દિલથી પ્રેમ કરે છે. અને એટલે એના ભોળપણની વાતોમાં હું આવી ગયો અને ધીરે ધીરે બધું એના નામે કરાવતી ગઈ. મને નહોતી ખબર કે જેને હું પ્રેમ કરું છું ને એ ઝેરી નાગણ નીકળશે. હા, એ ઝેરીલી નાગણ નીકળી, બધું લઈ ગઈ. હવે શું નવેસરથી એકડો ગૂંટવાનો ને? અને હું એની પાસે જઈશ. બાકી તમને કોઈને હેરાન નહીં થવા દો. એવું લાગે ને તો એનું ખૂન કરી નાખીશ. રેવા, કાંઈ નથી કરવું. થઈ જશે મારવા વાળા. બધું થઈ જશે. હવે એકલી લૂંટીને ગઈ છે, હાથે મળીને પાછું લાવવાનું છે. એટલે હવે છે ને તમે દોડડા પણ નહીં કરતા. આ મારી વહુઓ સાગર અને અશોક આ બધા દોડશે. હો, બધું જ બની ગયું છે મસ્ત. બસ હવે ભાભી શું કરો છો? નાસ્તો બનાવું છું. શું બનાવ્યું છે નાસ્તામાં? ચવાણું બનાવ્યું છે, સેવ મમરા બનાવ્યા છે અને ખાખરી પૂરી બનાવી છે. મેં તમને કીધું હતું ને કે મારે સેન્ડવિચ ખાવાનું છે, તો સેન્ડવિચ બનાવાય ને. આ બધું બનાવવાની શું જરૂર હતી તમારે? સેન્ડવિચ તમને એકને ભાવે છે અને અમને લોકોને આવો નાસ્તો ભાવે છે, એટલે બધા માટે નાસ્તો કર્યો. હા તો કઈ વાંધો નહીં, નાસ્તો કર્યો, મૂકી દો ને સેન્ડવિચ બનાવી આપો. ચલો. શું સેન્ડવિચ બનાવી આપો એટલે? એટલે એમ કે જે તમને કીધું છે એ નથી કરવાનું તમારે. અને આડા આડા કામો આવડે છે તમને બધા, બરાબર ને? કીધું છું એટલે કેટલા દિવસથી તમે કીધેલું હતું અને અત્યારે નાસ્તો રેડી છે તો એ કરી લ્યો ને. કેટલા દિવસથી કીધું હતું તો તમને એટલી ભાન ના પડે કે કેટલા દિવસથી કીધું છે તો આજે બની જવું જોઈએ? આટલા દિવસમાં તો બન્યું નહોતું. જો શાંતિ રાખ. અને આ છે ને મારા ઉપર બહુ હુકુમ ના જતાવતું, બરોબર? આખા ઘરને ભાવે એ બનાવું કે તને એકને ભાવે એ બનાવું? જો તમારે એ બધો વહીવટ કરવાની જરૂર નથી.
તમને જેટલું કીધું છે એટલું કરો ને તો પણ સારું છે. અને હા, વધારે વહીવટમાં પડવાની કોઈ જરૂર નથી. કામ શું કામ રાખો ને તો વધારે સારું પડશે. હા, મતલબ બગાડ કરવાનો છે ઘરમાં? કેમ બગાડ કરવાનો એટલે તમે કહેવા શું માંગો છો? એટલે શું એ 17 જાતની વસ્તુ બનાવવાની મારે? એટલે 17 નહીં, અહીંયા 56 ભોગ બને. હો, તમારા એકનો ઘરવાળો નથી કમાતો, સાથે સાથે મારો ઘરવાળો પણ કમાય છે. અરે કમાય છે નહીં, હું ક્યાં મારા બાપ ના પાડું છું, પણ કઈ વેડફી નથી નાખવાનું. અચ્છા, તો ખાવા પીવામાં વેડફવાનું થયું છે. હા, તમે વેડફો છો એનું કંઈ નહીં. હું જે કરું એ તમને બધું દેખાય છે. હું કંઈક પણ નવું નવું લાવું તો તમે એમ કહો છો કે પૈસા વેડફે છે. અને તમે આવા ટીપટોપ થઈને ફરો છો, ત્યાં પૈસા નથી વેડફાતા તમારા. પેરવોટ ને તને કોણ ના પાડે છે? તું સેન્ડવિચ, તારે 2 સેન્ડવિચ ખાવી હોય ને આખું પેકેટ તું 50-60 રૂપિયા વાળું લઈ આવે, બધું પછી મારે ફેંકી દેવું પડે. અચ્છા, ઓકે. તો સેન્ડવિચની કંપની તમારા પપ્પાની છે એટલે મને ખાલી 2 સેન્ડવિચ આપે એમ ને, પેકેટમાંથી તોડીને મારે આખું પેકેટ જ લેવું પડે. અરે ખાવા પીવામાં શું કંજુસાઈ કરો છો યાર? મરી જશો, કઈ હારે નહીં આવે. શું કાંઈ હારે નહીં આવે? 2 પૈસા હશે ને તો તને ને મને બેયને કામ લાગશે. 2 પૈસા સમજતી નથી કોઈ વાતમાં. 2 પૈસામાં શું કામ લાગવાનું છે? પૈસા તો જજા બધા હોય તો કામ લાગે ને ભાભીશ્રી. કોણ સમજાવે આને? શું કોણ સમજાવે? શાંતિ રાખ. અત્યારે જે નાસ્તો પડ્યો છે ને તને, તું કહેતી હોય તો ભેળ બનાવી દો ચવાણું નાખી. બોલ. સેન્ડવિચ એટલે સેન્ડવિચ, બીજું કોઈ મારે આડાઅવળું લપન છપન જોતી જ નથી ને તમારી પાસે. હવે હમણાં સેન્ડવિચ તારે 2 ખાવી છે ને વયો જશે 200 રૂપિયા મટીરિયલમાં. એટલે મારો ઘરવાળો પણ આ ઘરમાં આપે છે પૈસા? તમારા એકનો ઘરવાળો મારે છે ને આ એકની એક વાત તમને 1000 વાર યાદ દેવડાવવાની. એ બાપા. તમારો ઘરવાળો કરે છે શું એ કોને? શું ભલે ને મહેનત કરે કાઈ છે? ના કરે પણ બગાડતો તો નથી ને. તું તો ખાઈને બસ એકાદું બટકું ભરીને ફેંકી દેસ. મારી મરજી, મારું મોઢું, મારી જીભ, મારે જે કરવું એ કરો. તમારે શું? મારે કાઈ નથી. તું તો તને પછી સેન્ડવિચ શું કરવા વહીવટ કરો છો? જે કીધું છે એ છાના માના કરો ને. આ ખોટા ભાભી થઈને છે ને આ મને મારી મર્યાદા ભૂલાવડાવો છો તમે. સાચું કહો ને તો તમને તમારા મમ્મી પપ્પાએ આવા સંસ્કાર આપ્યા છે? મારા મમ્મી પપ્પાએ તો બહુ સરસ સંસ્કાર આપ્યા છે, એટલે તો આખા ઘરનું ધ્યાન રાખીને બેઠી છું. દેખાય છે તમારા સંસ્કાર કુટી કુટીને દેખાય છે મને. દેખાય જ ને, તારી જેમ સેલ્ફિશ નથી. ઓહ, સેલ્ફિશ અને હું? હા, એક તો ભેગું રહેવું છે, કંઈ કામકાજ કરવું નથી, બધું કામ મારે કરવાનું, ખાવા પીવાનું બધું મારે તમને કહેવાનું ને ઉપરથી સેલ્ફિશ હું. આ સેલ્ફિશ તમે થઈ રહ્યા છો. પૈસા પૈસા પૈસા, હર વખત પૈસાની જ માથાકૂટ હોય છે તમારી પાસે. કોઈ દિવસ સારી વાત કરી છે તમે? નહીં ને, ક્યારેય ન કરી શકો. આ તમારા જેવા માણસો છે ને હલકા વિચારવાળા, એ ક્યારેય કોઈ દિવસ દુનિયામાં આગળ વધી જ ના શકે. ત્યાં ને ત્યાં અટકીને ઊભા રહી શકે. એક કામ કર ને, કબાટમાં પેલું પાકીટમાં પૈસા પડ્યા છે ને એ લઈ અને ઉડાડવા માંડ જા, એટલે તને શાંતિ થઈ જાય. પૈસા પૈસા કલે છે તો ઉડાડીશ. વેઇટ ફોર ટાઈમ. સમય આવશે ને ત્યારે એ પણ થશે. સમયની વાત છે ને ભાભી, સમય સાથે હર એક વ્યક્તિને પરિવર્તન લાવવું પડે. હું પણ લાવીશ. ધીરજ ધરો. હા, ધીરજ ધરો. આટલી બધી ઉતાવળ કરવાની કાંઈ જરૂર નથી તમારે. હું કાંઈ ઉતાવળ કરતી નથી, પણ હા હું એ જ કહું છું કે સમય સાથે ચાલો ને તો આપણા માટે પણ સારું અને ઘરના માટે પણ સારું. જો સમજ તો. મને કાંઈ કીધું તમે? સેન્ડવિચ બનાવો. રોજની સવારની માથાકૂટમાં મને મેળ ન પડે. હે ભગવાન, ક્યાંથી લઈ આવ્યો છે મારો દિયર આને? આખો દિવસ કામ ને કામ, બીજી કોઈ વાત જ નહીં. ઘરમાં શું ચાલે છે શું નહીં કંઈ જોવા જેવું નહીં તમારે. નહીં, તમને કહું છું. હા, હવે જોઉં છું ને, અહીંયા જોઉં છું ને, તારી વાત મારી વાત સાંભળવાની છે. હું ખરી તે બોલ. તૂટી જશે. જરૂરી ડોક્યુમેન્ટ બનાવું છું, એ સમયે પણ તારાથી શાંતિથી બેસાશે તો નહીં? તો શું કરું? મરી જાઓ? મારી નાખો. મને દવા પાઈ દો. એક કામ કરો, એટલે આ ઘરમાં છે ને શાંતિ થઈ જાય. હું મરી જાઉં, તમને નો નડું, ભાભીને નો નડું, કોઈ નો નડું. તું છે ને આજકાલ આ રીલ્સ જોવાનું બંધ કરી દે. આ રીલ જોતા જોતા તે ઘણા બધા મજાકો કરવાના શરૂ કરી દીધા છે. મને મજાક નથી. નથી. હા, પણ તારી ઈચ્છા હોય તો એકવાર. શું કીધું? ના બોલો ને, શું કીધું? શું બોલતા હતા? બેબી, મજાક કરું છું. હું તો મજાક કરી શકું ને તારી સાથે, તું ના કરે તો કઈ નહીં. આમ પણ મેં આજે સવારમાં એક મસ્ત મજાનો સુવિચાર વાંચ્યો હતો. લાઈફમાં હસતા રહેવું જોઈએ, હસે તેનું ઘર વસે. પણ તમારું ભાંગ છે. આમ હસવામાં રહેશો ને તો તમારું ઘર ભાંગી જશે, પછી પસ્તાશો બેઠા બેઠા. તો મારે સુવિચાર બદલવો પડશે કા? હસે એનું ઘર ખસે. બરાબર છે, એકદમ પરફેક્ટ કર્યું છે. તો હવે તમારે શું કરવાનું છે? હસવાનું છે કે ખસવાનું છે? બેમાંથી એક પણ નહીં. હસીશ પણ નહીં, બોલીશ પણ નહીં, એકદમ ચૂપચાપ બેસીશ બસ. તમને લાગે છે
અમારું થોબડું જોઈને કે હું મસ્તી કરું છું તમારી યારે દેવાંગ? અરે પણ શું થયું છે કે ને હવે શું ખોટે ખોટી ઉકાળા લે છે જ્યારે હોય ત્યારે બસ ઘરમાં કંઈક ને કંઈક નવું ને નવું કંઈક ઊભું કર્યું જ હોય છે શું છે બધું જતું આવતું કરી દેવાય ને આપણું ઘર છે ઘરમાં ક્યારેક થાય બોલાચાલી બોલી લીધું? ના, આ ના. ડખા ઊભા મેં નથી કર્યા, ડખા ઊભા તમારા ભાભીશ્રીએ કર્યા જ. બને જ નહીં માનું જ નહીં હા ભાભી છે ને ઘણા વર્ષોથી આ ઘરમાં રહે છે હા તું આવી એ પહેલાં ક્યારેય પણ લડાઈ ઝઘડો થયો નથી નથી મમ્મી બોલ્યા નથી ભાભી બોલ્યા કે નથી ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ એવું કંઈ પણ બોલ્યા આ મમ્મી જ્યાં સુધી જીવતા હતા ને ત્યાં સુધી તો બધું બરાબર હતું હવે મમ્મી નથી પપ્પા નથી હવે આપણે છીએ કેટલા જણા ગણી ચણીને 4 જણા 4 જણામાં પૈસાની ને ખાવા પીવાની ગણતરી તમારા ભાભી કરે છે. મારે સેન્ડવિચ ખાવું હતું, ન બનાવવા દીધું સેન્ડવિચ મને. અરે તો પણ મેં કીધું કે તમે બનાવી આપો. ના રે ના, પૈસા ખર્ચ થાય. પણ તને મેં કહ્યું છે ને કે ગમે ત્યારે તને આવી કોઈ ઈચ્છા થાય તો થોડો ઘણો બહારનો નાસ્તો કરી નાખવાનો તારે બહારથી સેન્ડવિચ લાવીને ખાઈ શું લેવાની કીધું ખબર છે ભાભી? તું 60 રૂપિયાની બ્રેડ લાવીશ, એ બ્રેડનું આખું પેકેટ તોડીશ, એમાંથી 2 સેન્ડવિચ તું ખાશ, પછી આખું બ્રેડનું પેકેટ પડ્યું રહેશે, એ બધા બ્રેડ વેડફાઈ જશે, એટલે એ કેટલા પૈસા ખર્ચા થઈ જશે. વાહ 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 હા જે રીતના ભાભી વિચારે છે ને એવી રીતના તું જ્યારથી વિચારવા લાગીશ ને ત્યારથી ઘરમાં બચત નામનું એક નવું પ્રકરણ શરૂ થશે દેવાંગ, હા તો સાચી જ વાત છે ને 60 રૂપિયાની બ્રેડ લાવીને પછી 3 દિવસ સુધી પડી રહે છે ને સડી જાય પછી નાખી દઈએ છીએ એટલે આપણે હું ખોટી છું ને? તો મારે ખોટી કઈ જ. ખાવા પીવાનું નહીં ને આ ઘરમાં? અરે પણ અલગથી સેન્ડવિચ કોણ બનાવે તારા અરે તો માટે તમે બંને ભાઈ કમાઓ છો, તમે પણ વેલ સેટ જ છો ને હવે. પણ કમાઈએ છીએ તો એનો મતલબ એમ થોડી છે કે ઉડાડ્યા જ કરીએ ક્યાં ઉડાડવાની વાત તો કરી શું છે? થયું આ વાત એમ છે કે ઘરના ઘરે આપણે નથી ખાઈ શકતા, નથી પી શકતા, નથી વ્યવસ્થિત રહી શકતા, નથી કપડાં લઈ શકતા, કઈ જ કહેતા કઈ જ નહીં કરવાનું. બસ ભાભી કે ને એટલું જ કરવાનું. નહીં મને આ બધું નથી પોસાતું, બરાબર છે? ભાભીને પણ આ બધું નથી પૂછાતું મને ફરિયાદ કરતા હતા કહેતા હતા કે આવી રીતના ઓર્ડર કરશે ને જરાય નહીં ચાલે આ દેરાણી છે મારી હવે આવી રીતના ઓર્ડર કરે તો હું કેવી રીતે ચલાવું ઘર મેં કોઈને તું એક કંઈ- કામ કર બ્રેડના પૈસા તને આપું છું બ્રેડ લઈ આવ તારી રીતે સેન્ડવિચ બનાવ અને ખાઈ લે વાત થાય પૂરી 100 બીજું શું વાતની એક વાત. મારે આ વાત અહીંયા પૂરી નથી કરવી. લે તો તારે વાતને વધારવી છે એમાં બીજા શું કરે ભાઈ સાહેબ હા, હા? જો મારે મોર્નિંગમાં પ્રોજેક્ટ પૂરો કરીને પછી જવાનું છે ઓફિસે માટે પ્લીઝ મહેરબાની કરીને તું અત્યારમાં મારો સમય નહીં બગાડ 100 વાતની એક વાત, સમય નથી બગાડવો. સીધી ને ચટ ચોખવટની વાત પાડી દઉં છું તમને કે તમે કમાવ છો, અશોકભાઈ કમાય છે, તમે બંને ભાઈઓ વેલ સેટ છો, તો આપણે બંને છે ને નોખા થઈ જશે. આપણે આપણી રીતે રહીશું, એ લોકોની રીતે રહેશે. મારે રોજના ડખારી જોતી નથી. કેવી વાત કરે છે તું બરાબર વાત કરું છું. નોખા ક્યારેય નહીં થઈએ અરે ભાભીને મેં ઓર્ડર નથી કર્યો. જ્યારે ભાભીએ મારી વાત ન માનીને ત્યારે મારે ભાભીની મર્યાદા છોડવી પડે. નહીં માને હા ભાભી તારી વાત કોઈ દિવસ નહીં માને બોલ શું કરવાનું છે તારે મારે મનાવવી નથી ને, આપણે નોખા જ થઈ જઈએ. બસ તમે અને હું, મારે જેમ નાચવું હોય ને એમ હું નાચીશ. ક્યારેય નોખા નથી થવું અને મારે તને નચાવવી પણ નથી હા મારું ઘર જે મને મારા ઘરમાં મારી રીતે રહેવા દે એટલે તમે પણ ભાભીના ચમચા છુઓ. રેતલ એક લાફો ચડાવી દઈશ તને કોઈ વાતને સિરિયસલી સમજતી જ નથી તે હું જાઉં છું ઓફિસે મારી નાખો, હવે તો હાથ પણ ઉપાડવા લાગ્યા. હા અત્યારમાં હું રાયડું નાખતા હતા શું રાયડું નાખતા હતા એટલે? હા, મને બધો અવાજ આવતો હતો બે દેરાણી જેઠાણી તાણીથી બોલતા હતા. તો સાચું તો કીધું. કાલ સવારની આવેલી ને સેન્ડવીચ ને પીઝા ને એવું બધું ખાવું છે એટલે મારે શું નકરું બનાવીને એને ખાવા જ દેવાનું? પણ હું થયું છે એ વાત કરે મને. જો 4-5 દિવસ પહેલા છે ને હેતલે મને કીધું હતું કે ભાભી સેન્ડવીચ બનાવજો. હવે આપણે બીજા કોઈ તો સેન્ડવીચ ખાતા નથી બરોબર, મેંદાની વસ્તુ એને ભાવે છે એટલે મેં એમ કીધું કે ભાઈ 20 રૂપિયાની બહાર મળે છે તું ખાઈ લેજે. અને અત્યારે આપણા બધા માટે મેં ચવાણું ખારી પૂરી એ બધું કર્યું તો કે નહીં તમે આ બધું રહેવા દો ને મારી માટે સેન્ડવીચ જ બનાવો. હા મારે તમને બેયને હું કેવું ને કાંઈ ખબર નથી પડતી. આ ઘરમાં તમારે હાહુય નથી બરોબર, તોય તમારે બેયને છે ને હક નથી. ખબર નથી પડતી શું કરવું એ. દરરોજ કાંક ને કાંક ઊભું જ હોય તમારું. અશોક હા. હું બીજું કઈ નથી કહેતી, તો? હું ખાલી એટલું કહું છું ખોટા ખર્ચા ના થાય તો સારું, બીજું કઈ મારું કઈ કહેવાનો મતલબ નથી. મારી વાત સાંભળ તું. જો આ ઘરમાં છે ને આપણે મોટા છવી અને એ નાના છે તો પછી થોડુંક આપણે સહન કરી લેવાય. હું તને એમ કહું છું
સમજે તો અરે, પણ તમે માનતા નથી 60 રૂપિયાનું પેકેટ આવે બ્રેડનું. હવે ઈ 1 કે 2 બ્રેડ ખાય, બાકી આખું પેકેટ મારે ફેંકી દેવું પડે છે. વાંધો નહીં, કદાચ ફેંકી દેવું પડે ને તોય વાંધો નહીં, તમારે કમાવા જવું પડે. શું કમાવા જાવું પડે? 200 રૂપિયાનું મટીરિયલ આવે ને ત્યારે સેન્ડવિચ બને છે. એમના બ્રેડથી સેન્ડવિચ નથી બનતી. સેન્ડવિચ તો બહુ કરી, આ સેન્ડવિચ બહાર જ ન પડ્યું હોત ને હે? તો સારું હતું. હા બહુ કરી હો. અને આ સેન્ડવિચ લગભગ 3જી વાર આવ્યું કા? 2 વાર આગલા મહિનામાં તમે આ વાતમાં જ બાંધ્યા હતા ને. મોટી ચટકુડી છે બિચારી, શાક રોટલી તો ભાવતી નથી. એમ કરીમાં ને આમ જો હખેથી રહેવાય. આ તો સારું છે કે આપણા હગાવાલામાં કોઈને ખબર નથી, સમજી ને? આ ખબર પડશે ને તો આપણી આબરૂ જાહે. એમ એ એમ વાતો કરશે ને આને હાહું નથી તોય હખેથી નથી રહી શકતા. એને નથી આવડતું રહેતા. હું તો આખું ઘર સંભાળીને બેઠી છું. અત્યારે કેટલું તું પ્રેમથી 1 નંબર બોલશો, આવું તું એની સામું બોલતી હોય ને તો એ સુધરી જાય. હું તને એમ કહું છું. એ મારી સામું ડાચા ફાડી ફાડીને બોલે એટલે જવાબ તો મારે એ પ્રમાણમાં જ આપવો ને, કે પ્રેમથી આપવું. તમે કયો મને. અને છતાંય મેં કીધું કે ભાઈ હું તને છે ને સેન્ડવિચ કરતા ભેળ બનાવી દો, તું એ ખાઈ લે. ના મારે સેન્ડવિચ જ ખાવી છે, ના મારે સેન્ડવિચ જ ખાવું છે. એટલે શું આ શું હુકમ કરવાનો મારી ઉપર? એ હુકમ માન કે જે માની મોટા હોય ને એને આ ઘરનું ધ્યાન રાખવાનું હોય. આ ઘરમાં તું વડીલ છો, હું વડીલ છું, સમજી? એ તો બે બિચારા નાના છે. આ દેવાંગ 10 વાગે ઓફિસે આવે ને તોય મેં કોઈ દી એને કાંઈ નથી કીધું કેમ મોડો આવ્યો, સમજી? તો એવી રીતે રહેવાનું હોય. તમે બે બહેનોની જેમ રહ્યો ને, હું કામ દેરાણી જેઠાણીની જેમ રહ્યો છો? હું એમ એને કહું. નથી આવડતું. આખા ગામનું અને આખા ઘરનો ઢળ્યું છું, રસોઈ કરી કરીને તમને દઉં છું બધાને. એને તૈયાર માથે ખાવું તોય શાંતિથી ખાતા નથી આવડતું. બસ લે બહુ કરી. એટલે તારે સમજવાનું છે કે નહીં એ મને કહી દે. અશોક, હું તો સમજેલી જ છું. કેમ તમારા મગજમાં ઉતરતું નથી? તમે એને 2 શબ્દ કયો. એને હું કહું હવે? એ નાના છે કીધું ને, હું એને કાંઈ ન કહું. એટલે માથા ઉપર ચડીને નાચવાનું નાના હોય તો? એવું નથી, એનામાં સમજણ આવશે, સમજી? ક્યારે આવશે? 2 વર્ષ થયા મેરેજ કરીને આવી એના. કાલે સવારે તો આવી નથી. બધી વાત તારી હાચી, પણ હવે છે ને આમ જો ઘર આપણું વિખાય નહીં ને એ જોવાનું હોય, સમજી? એટલે આમથી વાત લાવે ને તારી દેરાણી કામ નથી કરતી ને એ બધું તમે મગજમાં રાખો આજુબાજુવાળાનું, બરોબર? તો છે ને ઘર ન હાલે. જો નવી હતી ને ત્યારે કાંઈ એને આવડતું નહોતું. 2 કામ કરાય ઘરમાં તો મારે પણ ટેકો રહે અને એને આવડી પણ જાય. પણ એના ભેજામાં નાખે કોણ? સમજાય છે એને કાંઈ? અને હું કહું તો ભૂંડી લાગુ છું. ના ના, તું તો બહુ સારી છો હો. તને તો હું સારી જ માનું છું, પણ તું જે આ એને તાણીથી કે ને એ મને નથી ગમતું. વાત એ છે. શું કરું કંટાળી ગઈ છું. એ મને ઓર્ડર ઉપર ઓર્ડર દે છે. તાણીથી ના કહું તો શું પ્રેમથી એક્સેપ્ટ કરી લઉં કે હા બેન તું ઓર્ડર મારતી જા, હું તારા ઓર્ડર સ્વીકારતી જઈશ એમ? એમાં તારે શું થઈ ગયું હે? કદાચ એના કામ કરતો એમ કહું છું. તું નકરા એના કામ કરીને એટલે એને છે ને 5 દી 10 દી 15 દી બધું જોવે. એને અંદરથી આમ ખુશી થાય કે જોયું મારા ઓર્ડર હાલે છે. પણ હોળમાં દિવસે છે ને આમ જો એની આંખ ઉગડે આ થાય એ તો બધું હે? રામનું નામ લ્યો એનામાં ના આવે અક્કલ. હોળમાં દિવસે એની આંખ ઉગડે કે નહીં આ તો મારી મોટી બેનની જેમ રાખે છે. પણ છે ને કાંઈ વાંધો નહીં, હું છે ને દેવાંગારે વાત કરી લ્યો, કાંઈ વાંધો નહીં. આનામાં તો સુધારો નહીં આવે, બરોબર? આ ઘરમાં તો શું થવા બેઠું છે ને કંઈ ખબર જ નથી પડતી. મારા હારા કોઈ કીધું માનતા જ નથી મારું. હા, જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો દેવાંગ કુમાર. કેમ છો? મજામાં છું. તબિયત પાણી બધું બરાબર ને? બધું બરાબર છે. હવે શું કરીએ? મારા સાસુમાં ક્યાં ગયા છે? કેમ આમ ગભરાતા બોલો છો? આમ મતલબ કે એને મળવા માટે જ આવ્યો હતો. એક જરૂરી ઘર વિશે વાત કરવી છે એટલે મને થયું કે મળશે અહીંયા. એ તમારા સાસુ છે ને મંદિરે ગયા છે આજે, વ્રત છે ને એટલે દર્શન કરવા માટે. તકો ખોટો થશે મારો નક્કી. ઘરેથી 5 વખત ભગવાનનું નામ લઈને નીકળ્યો હતો કે હે ભગવાન આજનું મારું આ કામ છે ને પતાવડાવી દેજો. પણ જુઓ ને અહીંયા આવ્યો ને સાસુમાં નથી. એ પણ એમાં એવું છે કે જે વાત તમારી હાહુને કહેવાની છે એ તમે મને ન કહી શકો, મને કહી દો ને. કોઈ ફાયદો નહીં થાય બા. કાં? કદાચ હું તમને મારા સાસુને કહેવાની વાત કરીશ ને તો પણ તમે એમાં કાંઈ નહીં કરી શકો. હું જોતો આવ્યો છું ને આટલા વર્ષોથી, હજી સુધી તો કોઈ ફેરફાર પડ્યો નથી. અને કીધા પછી પણ તમે એમાં કોઈ પણ પ્રકારે ફેરફાર પાડી શકો એમ છો જ નહીં. લે એવું તમે કેવી રીતે માની લ્યો છો કે હું ફેરફાર ન પાડ્યો? લો
તમારે સાંભળવું છે તો મારે આપવી હતી કહી દઉં કહી દો. અમારી ઘરવાળી છે ને હા હેતલ જ્યારથી પરણીને મારા ઘરમાં આવી છે ને સાચું કહું ને ત્યારથી મારા ઘરમાં એક મિનિટ પણ દેખાડો થયા વગર નથી જતી. આખો દિવસ બળતરા બળતરા બળતરા, કંકાસ કંકાસ કંકાસ, એના સિવાય કંઈ નહીં ઘરમાં. બોલો આમ જુઓ, હા પહેલાં હું કેવો તાજો માજો અને સરસ મજાનો હતો, હવે તો સુકાઈ પણ ગયો છું. આ દાઢી વાળ પણ હું અઠવાડિયામાં એક જ વાર કપાવું છું, ક્યારેક એ પણ જો નવરાય રહેતો, નકર એ પણ કઢાવવાનો સમય નથી મળતો. કારણ કે તમારી છોકરીમાંથી ઊંચો આવું તો કંઈક કરું ને. હા, વાત તો તમારી સાચી છે. આ ઈ છોકરીને છે ને એની માએ જ બગાડી છે. આ હું કહીને થાકી કે છોકરીની આટલી બધી જીદ હારી નહીં, પણ સાંભળે જ છે કોણ? તમે બોલો છો તો મારું શું થશે? બા મારી જિંદગીની તો પથારી ભરી ગઈ છે. સાચું કહું ને તો ખાલી રડી નથી શકતો, બાકી તમારી સામે રડવા બેસું ને તો બોલો 2 કલાક પણ ઓછા પડે, એટલા આંસુડા પડે એવું છે. બા કંઈક કરો ને. હા તમે મારા સાસુ મને સમજાવો ને, એને કી જમાઈ જેને આળોટતા તમારી ઘરે આવશે, બાકી તમે છે ને તમારી દીકરીને એકવાર સમજાવો, એકવાર કંઈક નાની મોટી સારી શિખામણ આપો. એ પણ હું છે ને, તમે ચિંતા ન કરો, એની માને હું કહું છું. એટલે જો એની માં સમજાવે ને તો ઠીક છે, નકર પછી આપણે છે ને કાંક તો પ્લાન કરીશું બે ભેગા થઈને. નહીં મેળ આવે, કારણ કે એ પ્લાન થશે ને પહેલાં અમારા બંને ભાઈઓએ નોખા થવાનું થશે. વિચાર કરો, નથી સાસુમાં નથી સસરા, છતાંય 2 ભાઈઓએ નોખા થવું પડશે. અને આમ પણ હવે તો જીદ લઈને બેઠી છે કે ઘરમાં ખાવાનું બને કે ના બને, પણ મને જેને જુદા રહેવા જવું છે. તમે વિચાર કરો, જો બંને ભાઈઓ જુદા થઈશું તો અમારી શું હાલત થશે? ભાઈ જુદા થવાય નહીં આ મોંઘવારીમાં. એ છોકરીને કોણ સમજાવે? આ 2 પૈસા ભેગા કર્યા હોય બધાએ ભેગા થઈને તો કેટલા મજરે આવે ઈ. સમજે તો ને, સમજે તો છોડો ને. જો તમારાથી થાય ને એટલો પ્રયત્ન કરો, અને સાસુ માને કહેજો કે જમાઈ આવ્યા હતા ને રડતા હતા, બિચારા બળતરા કરીને ગયા છે, ધરાઈને ધાન નથી ખાતા ઘરમાં. એ છે ને હું એને કહીશ બરાબર એની માને કે ભાઈ તારી છોકરીને સારી શિખામણ દે અને કાંઈક સમજાવ. આ ઈ જેમ પારકા ઘરે ગઈ છે ને એમ એની જેઠાણી એ પારકા ઘરની દીકરી છે, એ કેવી રીતે રહે છે એનું જોઈ અને રહેવાય. આ હાહરું છે, પિયર નથી એનું, તે પિયરમાં નાટક કરે એવા ન્યા કરવા ગઈ છે. સાચું કહું ને બા, તો કોઈક વાર મને તમારા ઉપર બહુ દયા આવે છે. આ ઘરમાં તમે જ એક સાચા વ્યક્તિ છો. હા તમે જો ને એટલા માટે મને અહીંયા આ ઘરમાં પગ મૂકવાનું મન થાય છે, નકર ક્યારેય પણ આ ઘરમાં આરામ બરોબર છે જો પગ મૂકું તો. આ તમને ખરેખર કહું, અત્યાર સુધી મારા હાથ પગ ચાલતા હતા ને તો કોની દેન છે કે શું કરે, પણ હવે આ હાથ પગ રહ્યા એટલે બધા એમનું મનમાં એનું કરે છે, ગાંઠતા જ નથી મને તો. તમારી વહુ છે, મતલબ કે મારા સાસુમાં, હે હવે એણે તો તમારું માન રાખવું જોઈએ કે નહીં? પણ નહીં, હા માં દીકરી બંને સરખી છે. પેલું કહેવાય ને વડ એવા ટેટા, હા એની જેવું જ છે. પણ કુવામાં હોય તો હવેડામાં આવે ને, મામાં જ કાંઈ નથી ને કે મોટાના માન સન્માન કેમ જાળવવા, તો પછી છોકરીને હું શીખવાડવાની છે એમ કયો. ચલો બાપ, આમ પણ 10 વાગ્યા છે, મારે ઓફિસે જવાનું હતું, થયું કે અહીંયા આંટો મારીને જાવ તો હું ઓફિસે જવા નીકળું છું, લેટ થઈ જઈશ. અને આમ પણ સાસુમાં આવશે ને તો પણ એને કંઈ વાત કરીશ ને તો મારી વાત તો માનશે જ નહીં. તમે તમારી રીતે જોઈ લેજો. એ મારી રીતે હું જોઈ લઈશ, તમે ચિંતા કરો માં. અને આ બાને છે ને અહીંયા આવ્યા તો તમારું મન હળવું થયું. હા, હેતલને પણ ફોન કરજો નવરા પડો એટલે. એ હા હો, એને સાચી શિખામણ હા હા, કાંઈ ચિંતા ન કરતા. જય શ્રી કૃષ્ણ. ચલો જય ધ્યાન શ્રી રાખજો. કૃષ્ણ. હા હો. બસ. ઓહો, હા ક્યારની મંદિરે ગઈ છે, આજે આણે બહુ વાર લગાડી. હા ભાઈ સાહેબ. હાશ તો હાવ થાકી ગઈ આજે બાપરે. કાં હાલવા ગઈ હતી તું તો એટલી બધી થાકી ગઈ? મંદિરે જ ગઈ હતી બા. હું આવડા વેણ બોલો છો? ક્યાં એમાં આવડા કીધા? આ તમે આવીને કીધું કે હું બહુ થાકી ગઈ ને રાહડા લીધા તા મંદિરે. જો બોલ્યા ને અવળું. લે વરત રાખ્યો છે, ઉપવાસ છે, તો પછી રાહડા લીધા હોય બાયું 2-5 ભેગ્યું થયું હોય તો. સારું મેં રાહડા લીધા. બસ બોલો તમારું શું છે? હવે મારે તમને એક વાત કરવી છે. બોલો. મારી વાત તમે શાંતિથી સાંભળો ને, હા, અને એની પર કંઈક વિચાર કરજો. એવું છે? હા. વિચારવા જેવી હશે તો વાતને વિચારી. વિચારવા જેવી જ છે. તો બોલો કયો બીજો, હું સાંભળવું જ પડશે. હા જો આ તમે મંદિરે ગયા ને તો જમાઈ આવ્યા હતા. કયો જમાઈ? દેવાંગ કુમાર, બીજા ક્યાં વળી. હા તે હું કીધું? એ છે ને આપણી દીકરીની ફરિયાદ કરતા હતા. કેમ વળી? કેમ વળી એટલે કાંઈ આપણી દીકરી છે તો આપણે જાણતા નથી કે ઈ કેવી જીદીલી છે. હારી જ છે, મારે સોડીમાં કોઈ દી કાંઈ ભૂલ આવે જ નહીં. હા મને ખબર જ હતી
કે વરને છે ને વરની માં જ વખાણે, બીજા કોઈ ન વખાણે. એ ઘરમાં આખો દી કટકટ કટકટ કર્યા કરે છે. એની જેઠાણી હારે હંપીને રહેતી નથી. એનું ધાયરું કરાવે હંધું, ફાવે એમ પૈસા વાપરે. એ કાંઈ હાલે? કોઈ દી ન બને. હું માનું જ નહીં મારી દીકરી આવું કરતી હોય. હા, મને ખબર જ હતી કે તમે આ વાત માનવાના જ નથી. તમારે તો તમારી દીકરી લાખ રૂપિયાની છે, બીજા બધા રાખના છે. તે હોય જ ને લાખની. આ ન બોલે ને તો ક્યાંય માગ ન થાય. હા હું નથી. કાલ સવારે જેઠાણી હાથે હાથે દબીને રાખે તેમ થોડી મારી દીકરી રહી. અહીંયા હું તમારા હાથે હાથે દબાઈને રહીશું તો મારે છોડીને મારે એવી જિંદગી જીવવાની? હા, એ તો દેખાય જ છે કે તમારામાં તમે મારા હાથે ઠે કેટલા દબાઈને રહ્યા છો. બરાબર છે? તમે જો સારી રીતે રહ્યા હોત ને તો તમારી છોકરી આ હંધુય ન શીખી હોત. હંધુય ન શીખ્યું એ તો હા, હારું આજે છે. હામું બોલે છે ને સ્વતંત્રતા ભોગવે છે ને જીદ વેડા કરે છે ને એ ન શીખી હોત. ઈ જે કરે ને હારું જ કરે છે ને એના હાટું હારું જ છે. બરાબર છે? તમારે એને કાંઈ શિખામણ દેવાની જરૂર નથી. એની માય બેઠી છું હજી. હા, એટલે જ મેં તમને ફરિયાદ કરી છે. તમે એની માં બેઠા છો ને એટલે જો એક દી એવો ન આવે બહુ બટા કે બે ભાઈઓ નોખા થઈ જાય ને આ નાનું મોટું ઘરની અંદર કોઈ છે નહીં, મા બાપ વગરનું ઘર છે. બે ભાઈઓને તો હંપીને રહેવા દ્યો. શું કરવા હાપીને રહે? હવનું હવ કરે, હવને કમાવું ને હવના ઘરનું હવને ખાવું. એ વાત સાચી. હવના ઘરનું હવને કમાવું ને હવને ખાવું. હા. પણ તમને ભાન નથી પડતી કે આ મોંઘવારી કેવું મોઢું ફાડી રહી છે. આ બે હૈયારામાં કમાતા હશે ને તો બે પૈસા હવ ભેગા કરી શકશે. હા, હૈયારી બેહમાં છે ને જીવડા જ પડે. કોઈ દી હરખું ન હાલે. મને એટલી ખબર પડે હરખું ન હાલતું હોય તો હવન રોટલા પાણી જુદા કરી ન ખાય ને શાંતિથી રહેવાય. આખા ગામનો મલકનો નાસ્તો બનાવ્યો હોય સવારે હંધાઈને નાસ્તો કરવા તો કે ના મારા માટે તો આજ બનાવો, ઓયલું બનાવ્યું હોય હંધોય બગાડ કરવાનો. આવી તો જીદું કરે આપણી છોકરી. હા, તેને જે ભાવે એ ખાય અને બનાવે. એનો ધણી કમાય છે જેમ એનો જેઠ કમાય એનો ધણી કમાય છે. ભાવે એ કરીને ભલે ને ખાતા એનું હું લૂંટાઈ જવાનું છે. ભાવે ઈ કરીને ખાય ને એની માટે કોઈ ના નથી પાડતું, પણ આજે જે બનાવ્યું હોય એ ખાઈ લેવાય. પછી આપણને ભાવતું આપણે બીજે દી બનાવી તો ન હાલે. આજે ને આજે ખાવું એવું કઈ વધારે છે? હા. એ બનાવેલું પછી ફેંકી દેવાનું? કાંઈ નો ફેંકી દેવાનું તો હોય. એ? એને જોતા પૂરતું બનાવીને ખાઈ લે ને મન વળી જાય. અત્યારે છોકરાઓ ખાધા પીધા જેવડા હોય તો ખાય. પછી કાંઈ આપણી ઉંમરના થતી થોડા ખાય પછી નડે બધું. ખાવાનું અત્યારે સોસ નડે. સોસ ખાય તો ગોઠણ પકડાઈ જાય. આ તમારા ગોઠણ બહુ પકડાઈ જાય. અમારે તો કાંઈ નથી પકડાતા ખાટી આમલી ખાઈ તોય. તમારે ક્યાંથી પકડાય? આરામ કરવો જ નકરો બેઠા બેઠા. અમારે બધા ઘરના કામ કરવાના હોય. અમારા પકડાઈ જાય. વાત સાચી છે. અમે તો ક્યાં આરામ જ કર્યો છે. જવાનીમાં આવ્યા તો અમે ક્યાં કામ જ કર્યું છે તમે છે તમારી ને જેમ. એ પેલાના ખોરાક લીધા ને એટલે તમને કાંઈ ન થાય. તે તમે ખાવ ને ઘી ને એવું હું હા. કામ નથી ખાતા? અત્યારના ઘી બધા હોય મિલાવટ વાળા. એવા કોણ ખાય? હા, તો પછી તારે કાંઈ ખાવું નથી ને પછી કેવું મિલાવટ વાળું ને આમને તેમને. મને એટલી ખબર પડે કે જો આપણી દીકરી વધારે જીદ કરશે અને રોજ ઘરમાં ઝઘડા થશે ને તો છોકરી પોટલા લઈને ઘરે ન આવે ને એ વાતનું ખાસ ધ્યાન રાખજો. મારી સોડી હું લેવા પોટલા લઈને આવે? હા, ન પોહાય તો છૂટાછેડાઈ કરી દે. બે ભાઈઓ જુદા થાય ને. કાંઈ નો થાય. મારી સોડી હારી છે, ઓનાની છે, એનું ઘર હાંસવી લે એવી છે ને એને જે ભાવશે ની કરીને ખાય એના મનનું માણા. ખાવા પીવાની અને કાંઈ કોઈ ના નથી પાડતું. પણ છે તાછેડા ને હું લેવા કરે તે 500 મણા વર્ષે પણવા હું લેવા આવ્યો તો? એ તો તમે જ પછી- બધું સડાવો છો. નકર જમાઈને હું ખબર પડે. અમે ચડાવી છે ને તો જોઈ લો છો. તારે હું ચડાવતી હોય તો મેં તો ઉપરથી કીધું કે ભાઈ હું વાત કરીશ અને એની મા છોકરીને સમજાવશે. તા તો તમે તો ઉપરથી મારી માથે માછલા ધોવા માંડ્યા. આ તો હું સમજાય છે. તમારે છે ને મા દીકરી વચ્ચે વાત નહીં કરવાની, નહીં હા, પડવાનું. ચડાવો હજી માથે ચડાવો. જે દાડે પોટલા ઘરે આવશે ને તેથી ખબર પડશે. એ તો સારું છે હાહુ હાહરા વગરનું ઘર છે ને તે આપણી છોકરીને આ ટકી ગઈ. નકર વસ્તારી વાળું ઘર હોય ને તાને કોઈ ન હંગરે એક દીએ તે. હા, મોટા ભાઈ સોરી લેટ થઈ ગયું પણ વચ્ચે કામ આવ્યું હતું. આ મહેશભાઈનું જે પેમેન્ટ અટક્યું હતું ને એ કેસ સોલ્વ કરીને આપ્યો છું. બરોબર. હું એ જ આ જોતો હતો. હા, એમના અને એકાઉન્ટમાંથી જયસુખભાઈનું પેમેન્ટ? સોરી. હા, ના ના, miss કાંઈ it. વાંધો નહીં. પણ ભાઈ દેવાંગ, મારે તને એક વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે? હા, જો અત્યાર સુધી તો મેં તને આવી વાત ક્યારેય નથી કરી. હમ પણ તને ખબર હોય કે ના હોય, જો હા હેતલ વહુ છે ને હમ એ ઘરે તાર ભાભી હારે બહુ માથાકૂટ કરે છે, સમજો. એટલે તાર ભાભી તો મને રોજ વાત કરે છે, પણ હવે હું કંટાળી ગયો છું. હું કરવું હું નહીં. જો આજ બીજો નાસ્તો બનાવ્યો તો કે મારે સેન્ડવિચ ખાવી છે. હવે રોજને રોજ આવી માથાકૂટ થાય તો મોટા ભાઈ, હું જાણું છું કે હેતલનો વાંક છે,
પણ તમે જ કોને હું પણ શું કરી શકું સમજાવું છું દર વખતે 1000 વખત મેં વાત કરી એની સાથે પણ હેતલ છે કે કોઈ વાતે સમજવા માટે તૈયાર નથી થતી ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે હેતલને જેને સમજવું જ નથી એ બધું જાતે રહીને ઘરમાં ઊભું કરે છે. જો મારી વાત સાંભળ, આ તારી ભાભી હા હેતલ વહુની ફરિયાદ કરે ને ત્યારે હું તમારા 2 જણાનું કાંઈ નથી કહેતો. હું તાર ભાભીને એમ કહું કે નાના છે ને જવા દે ને, આપણે તો હા મમ્મી પપ્પાય નથી તો આપણે વડીલ કહેવાય. પણ હવે આ શબ્દ છે ને હું કહીને તાર ભાભીને ઠેકી ગયો છું. એટલે હવે હું કરવું ને કાંઈ ખબર નથી પડતી. અને તુંય કમાશો હુંય કમાઉં છું, પછી ઘરમાં થોડુંક હેતલ વહુને ધ્યાન દેવું જોઈએ ને, સમજો એવું જોઈએ ને મોટા ભાઈ. હા અને આમ પણ આજે તો જીદ લઈને બેઠી હતી કે ગમે તે થાય નોખા થઈ જવું છે. અરે મારો હાથ ઉપરતા ઉપરતા રહી ગયો. જો મારી વાત સાંભળ, મને જે વાતનો ડર હતો ને હે તું અત્યારે એ શબ્દ જ બોલ્યો. હું નથી ઈચ્છતો કે આપણે અલગ થઈ જાવીએ. આપણે તો છે ને ભેગું જ રહેવું છે, અને ભેગામાં જેટલી મજા છે ને એટલી નોખામાં નથી, સમજો તું હે. અને અડધી આપણી સોસાયટી અડધી છે ને એવી કે એને નથી ખબર કે આ બે ભાઈઓ છે. બોલ, એને એમ છે કે આ બે દોસ્તાર છે. એ તો તને ખબર છે ને બધા વખાણ જ કરતા હોય આપણી બેના. હા, અને જો મારી ઈચ્છા એ નથી કે અલગ થવું પડે, પણ જો આમણામ રહે અને પછી તાર ભાભી પછી સમજી ગયો. સમજુ છું. ને આમ પણ જુઓ બધો વાંક કોનો છે બધું જાણતા હોવા છતાં પણ ગમ ખાઈને રહેવું પડે એવું છે મોટા ભાઈ. હું ગયો હતો મારા સાસુમાની પાસે પણ તારા કમનસીબે- સાસુમાને ત્યાં કેમ? હા, એટલા માટે લેટ થયું છે. અને રસ્તામાં મેં મહેશભાઈને બોલાવી પણ લીધા હતા એટલે એ કામ પણ પૂરું કર્યું. જઈને બધી ફરિયાદ કરી છે, કીધું છે કે તમારી દીકરીને સમજાવો આવી રીતના ઘર ભાંગશે ને એ મને ક્યારેય નહીં ચાલે. હવે સાસુમાં નહોતા અને ઘરડા સાસુમાં હતા તો એમણે કહ્યું છે કે ફોન કરશે હેતલને. બરોબર, પણ હવે જો ન્યા તું ગયો તો ને બધી વાત ન્યા કરી, હવે તારા ગરડા સાસુ આને ફોન કરશે ને હેતલ વહુને તો કાંઈ વાંધો નથી. પણ જો તારા હાહુ રહ્યા બરોબર, એ જો ફોન કરશે ને તો ફરી પાછા ઝઘડા ચાલુ. એ તો તને ખબર છે ને. જો મોટા ભાઈ 100 વાતની એક વાત છે, હું ક્યારેય પણ તમારા હાથથી જુદો થવા નથી માંગતો અને જુદો થઈશ પણ નહીં. હા, હેતલને કે પછી ભાભીને જે કરવું એ ભલે કરતા, મને કોઈ વાંધો નથી. રહી વાત ભાભીની તો હું ભાભીની પાસે માફી માગી લઈશ. અરે હું એમને સમજાવીશ. એ વાત તારી હાચી, તું માફી માંગી લઈ, પણ હેતલ વહુમાં જ્યાં સુધી સુધારો નહીં આવે ને હે તે આ વાત છે ને એમણામ રહે, સમજો. અને આ રોજ રોજની માથાકૂટ છે. અને અત્યારે તો મને એ ડર લાગે તારા મોઢામાં જે શબ્દ નીકળ્યા છે એ શબ્દ ક્યાંક તારા ભાભી ન બોલે મને કે આપણે અલગ થઈ જાવી. એવું કંઈ નહીં થાય. હું છું ને, હું ભાભીને મારી ભાષામાં સમજાવી દઈશ. અત્યારમાં આ બધી વાત છોડો અને પેન્ડિંગ કામ કયા કયા પડ્યા છે લાવો ને, જે ફાઇલ ક્લિયર કરાવવાની હોય કરાવડાવી લઉં છું. એક આમાં 3 કામ છે. હા, એમાં પણ છે મારી 2 પેન્ડિંગ ફાઇલો, મને ખ્યાલ છે. બરોબર, ચલો આ બધું જોઈ લઉં છું અને જલ્દી જલ્દી ક્લિયર કરીને આપું છું. ભલે. અને ઓલા પિયુષને હોતે કહેજે હો પેમેન્ટનું. હા, હવે ખબર છે દર વખતના નાટક હોય છે કે આ મહિને આપું પેલા મહિને આપું. હું એને વધારે કઈ નહીં કહેતો, મતલબ ઘરની પરિસ્થિતિ મતલબમાં. હા, હવે મોટા ભાઈ ખ્યાલ છે. ચલો હું કામ બતાવું. હા જા. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ જય શ્રી મોર્નિંગ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ને દેવાંગભાઈ. ભાભી, હું તો ઓફિસના કામેથી બહાર જતો હતો પણ સારું થયું તમે અહીંયા મળી ગયા. શું હેતલ કશે બહાર ગઈ લાગે છે? ક્યાં ગઈ તમને કીધું કંઈ? હા, વોકિંગ કરવા ગઈ છે. વોકિંગ કરવા માટે? જો મોટા ભાઈ પણ નથી. જો ભાભી સોરી, માફી માગું છું.
હા 2 દિવસ પહેલાં જે કંઈ પણ ઘરમાં થયું હતું ને એના વિશે મને બધો ખ્યાલ આવ્યો છે. પણ શું છે કે હેતલ ઘરમાં હોય ને એટલે તમારી પાસે આવીને ખુલાસો નહોતો કરી શકતો. દેવાંગભાઈ એક વાત કહું તમને, હેતલને છે ને થોડાક દિવસ એની બાને ત્યાં મૂકી આવો એટલે થોડો સુધારો આવી જાય. નહીં સુધારો આવે, હા એના મમ્મી પાસે જશે ને તો ઉલટાની સમસ્યા વધશે. અને આમ પણ હા તમને તો ખ્યાલ જ છે ને કે જ્યારે જ્યારે હેતલ એના મમ્મી સાથે વાત કરે અથવા તો પછી આંટો મારવા માટે પિયર જાય છે ને ત્યારે ડબલ શિખામણ લઈને આવે છે. હવે એના મમ્મી જેને એવું શીખવે છે તો પછી તમે કે હું શું કરી શકવાના છીએ? એ તો સુધરશે થોડી, કેમ કે આયા બહુ માથાકૂટ કરે છે, શાંતિ લેતી નથી કે લેવા દેતી નથી, કોઈ વાત માનવા તૈયાર નથી આ છોકરી. એ તો પ્રોબ્લેમ છે કે કોઈની વાત માનતી નથી. બાકી ભાભી મને ખ્યાલ છે તમારો કોઈ પણ બાબતમાં વાંક જ નથી. હા તમે તો આ ઘરને બહુ સારી રીતે સમજો છો. અને આમ પણ હા મારા મમ્મી ઓફ થઈ ગયા પછી તમે તો ઘરની જવાબદારીઓ સરખી રીતે સંભાળી હતી ને, મારું કામ, મોટા ભાઈનું કામ, આ ઉપરાંત ઘરનું જે કંઈ પણ હતું એ બધું જ તમે એકલા હાથે કર્યું છે. અને જ્યારે લગ્ન થયા ત્યારે અમારી પત્ની નોખી નવાઈને આવીને તમને આવી રીતે ઓર્ડર કરે એ તમે તો શું કોઈ પણ ના ચલાવી લે, બધી જ વાતોને માનું છું. પણ ભાભી હેતલ હમણાંથી જીદ લઈને બેઠી છે, કહે છે કે આ ઝઘડા વધે છે ને એટલે જુદા થઈ જવું છે. હેતલ છે કે કોઈ વાતે સમજતી નથી, બસ નોખા થવાની એક જીદ લઈને બેઠી છે. ઘણા પ્રયત્નો કર્યા, સમજે તો ને. તમે કહો હું શું કરી શકું આમાં? જો દેવાંગભાઈ તમે જાજુ ટેન્શન ના લ્યો, તમે છે ને એને પ્રેમથી સમજાવો અને અઠવાડિયાના મમ્મીને ત્યાં મૂકી આવો એટલે એનું માઇન્ડ છે ને થોડું ફ્રેશ થશે, બરોબર? બાકી હું તો એને કાંઈ કહેતી નથી. જો સવારની 6 વાગ્યાની ઉઠીશું, બધાને ભાખરી દીધી, આ ઘરનું કામ કરું છું, એ વોક ઉપર વહી ગઈ છે. છતાંય મેં કાંઈ કીધું નથી કે તું ઘરનું કામ છોડીને કેમ જાશો કે કેમ નથી કરતી એમ. એને જે મન ફાવે એ ભલે કરતી, પણ બસ ઘરમાં કકડાટ ન જોઈએ મારે. સાચું કહું ને ભાભી તો સ્ત્રી છે ને એ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે, આમતે આમતું નથી કહેવાતું. પણ હવે હેતલ જેવી સ્ત્રીઓ છે ને એ પત્નીઓના નામને લજવી રહી છે. અરે શું નથી આ ઘરમાં? હા બધી સુખ સાહેબી છે, બંને ભાઈઓનો પગાર પણ સારો છે. અરે માં જેવા ભાભીમાં મળ્યા છે, પણ છતાંય તે હેતલને કદર નથી. કાંઈ વાંધો નહીં, એને થોડી છોકર બુદ્ધિ છે બસ. પણ એને સમજાવો અને થોડાક દિવસ હવા ફેર થશે ને તો ઓટોમેટિક સારી થઈ જશે. એટલે ભાભી ક્યાં સુધી આવી છોકરમાં ચાલશે? તમે કહો ને. ખાલી બની શકે કે આપણા ઘરમાં બાળક આવે, મતલબ કે તમારે ત્યાં અથવા તો અમારે ત્યાં, તો શું આપણે આમ જ જીવતા રહીશું? હા અરે આપણા કરતાં તો કૂતરા બિલાડા પણ સારી જિંદગી જીવે છે, કમસે કમ સુખેથી ટકનો રોટલો તો ખાય છે. અને એના બદલે આપણે ભગવાને બધું આપ્યું છે, સુખ સાહેબી આપી છે, પૈસા આપ્યા છે, તો પણ આજીવન લડવામાં, ઝઘડવામાં, બીજાને મેણા ટોણા મારવામાં અને સંભળાવવામાં જ કાઢી નાખશું. જો દેવાંગભાઈ હું તો એને પ્રેમથી બધી શિખામણ આપું છું, બધું કહું છું, પણ એ કડકડાટી મારી સામે જવાબ આપે છે અને ખોટો ઝઘડો થાય ને એવું જ વર્તન કરે છે. એટલે હવે છોડી દીધું છે મેં બસ. સાચી વાત છે ભાભી, છેલ્લા 2 દિવસથી તમે કંઈ બોલતા નથી ને એટલે ઘરમાં ઝઘડો નથી થઈ રહ્યો. એક કામ કરું છું, હેતલ વોકિંગ ઉપરથી આવે ને ત્યારે એને કહેજો કે હું એનો વેઇટ કરું છું. હા વાંધો નહીં, તમે આરામ કરો, તા તો હું ઘરનું કામ પરવાળી લઉં, બરોબર? અને Thank you. કઈ ટેન્શન ના લેતા. ચાલ શું કરે છે તું? આ માડા શું કરવા આવો છો? કામ કરવા દો મને. અરે પણ તું જરા શાંતિથી કામ કરી શકે કે નહીં? આ કેટલો અવાજ આવે છે ખબર છે? અને મેં તને કહ્યું હતું ને કે વોકિંગ ઉપરથી આવે પછી મને મળજે. ફોન પણ કર્યો હતો અને ભાભીની પાસે પણ કેવડાવ્યું હતું. ભાભીએ કંઈ કીધું નથી તને? નોકરાણી છું? નોકરાણીનો ક્યાં સવાલ જ આવ્યો છે? મેં તને ક્યાં કહ્યું કે તું નોકરાણી છે એટલા માટે મને મળજે? એટલે આઈના મેસેજ અહીંયા મેસેજ અહીંયા પહોંચાડવા માટે તમે મને રાખી છે. ગુલામ છું ને હું તમારી નહીં? માય ગોડ, આમાં ગુલામની વાત નથી આવી. તમે મારે તારું છે છું એ કેનું? તારું કામ હતું બેબી, એટલા માટે. એ જ કે જો આજે છે ને મારે રજા જેવું છે તો મેં નક્કી કર્યું છે કે આજે હું તને તારા પિયર મૂકી જાઉં.
મતલબ કે તું પિયરમાં રોકાજે, પછી બાજુમાં મારે એક પ્રોજેક્ટની સાઈડ ચાલે છે, હું ત્યાં આંટો મારી આવીશ. 2 દિવસ 3 દિવસ સુધી કામ ચાલશે, પછી હું જ્યારે રિટર્ન આવીશ ને ત્યારે તને સાથે સાથે લેતો આવીશ. બેબી તમે એકલા જઈ આવો. હું મારા પિયર નથી જવાની. 3 દિવસ તમે તારે જવું હોય તો જાઓ. હું તમને કંઈ કહેવાની નથી કે મને એકલી મૂકીને જવાના છો કામ કે તેમ કંઈ નહીં બોલું. બસ જઈ પણ આવો. તું અહીંયા શું કરીશ? અહીંયા એકલી શું કરીશ? જે કરો એ. તમે પહેલી વાર તો નથી જતા ને 3-4 દિવસ માટે બહાર. લડાઈ ઝઘડો થશે ભાભીની સાથે, તને નહીં ગમે ને ભાભીના કામ કરવા, એટલા માટે કહું છું કે તારે અહીંયા રહીને કોઈ કામ કરવાના નથી. તારે જેને હું તમને નડું છું એમ ને? હું તમને નડું છું. હવે હું તમને નડવા પણ મળી એમ ને? અરે મને નહીં નડે ભાભી, શું મતલબ કીધું? કે બોલો, આખું વાક્ય પૂરું કરો ને તમારું. પૂરું કરવામાં એવું છે કે વાક્ય પૂરું થઈ શકે એવું નથી. તું સમજે છે બધું કે અહીંયા તું એકલી રહીશ અને લડાઈ ઝઘડો થશે તો રોજ તો હું હેન્ડલ કરી લઉં છું, પણ પછી હું નહીં હોઉં તો કોણ કરશે? એના કરતાં બેટર છે કે તું પિયર જા. લગ્ન પછી ઘણો સમય થઈ ગયો છે, ઘણા સમયથી તે પિયરમાં આટો પણ નથી માર્યો. અને આમ પણ તારા મમ્મીનો ફોન આવતો હતો, મેં સાંભળ્યો ગઈકાલે. એ શું કહેતા હતા કે મારી વહુને તમે મોકલતા નથી, મોકલો. તો મેં નક્કી કર્યું છે કે હું મારી પત્નીને ઓછામાં ઓછા 7 થી 8 દિવસ રોકાવાની પરમિશન આપું. મેં પણ નક્કી કર્યું છે કે હું આ ઘરમાંથી પગ પણ બહાર નહીં મૂકું. હેતલ, હવે ખોટી જીત જ્યાં તમે તારી. ખોટી જીત કરો છો. આ ભાભીની ચડામણીમાં આવીને મને પિયર મોકલવાની વાત કરો છો. અરે ભાભીની વાત જ ક્યાંથી આવી? ભાભીએ કંઈ નથી કહ્યું મને. મને ખબર છે આ બધી ચડામણીની વાત એની છે. કોઈ દિવસ થઈને આજે જ કેમ તમે આવ્યા આ બધી વાત કરવા કહેશો? આજે મારે કામ છે એટલા માટે જ આજે આ વાત કરું છું, નકર તો તને ઘણા સમય પહેલા ના જવા દીધી હોય. દેવાંગ, આ તમારું થોબડું જોઈને વાત કરો છો ને એ પ્રમાણે ખબર પડી જાય કે આ શબ્દો તમારા છે કે કોઈ બીજાના કાન ભરેલા આ છે. તો બીજાના શબ્દો છે, પણ મારે તને આ ઘરમાં નથી રહેવા દેવી. અને આમ પણ 2-4 દિવસ તું બહાર જઈને આમ આટો ફેરો મારી લે ને તો તારો મગજ પણ રિલેક્સ થાય ને અમારો મગજ પણ અહીંયા શાંત થાય. એટલા માટે તને મૂકવા જવાની છે. બોલ. અરે પણ નથી જવું તો પરાણે મોકલશો મને? હા તો ડિવોર્સ આપી દો એમ કરો. સા હું આ ઘરમાંથી બહાર જતી રહું. જા. તો લઈ લે ને ડિવોર્સ. તને કોણે રોકી છે? વાહ, વાહ. હા, જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી હેરાન જ કરી નાખ્યા છે. અરે કોઈની વાત સાંભળતી નથી. બસ ઊંચા અવાજે પોતાનો ધનારો ફકાવ્યા કરવાનો અને પોતે કરે એમ જ કરવાનું. અરે વાહ વાહ, હવે તો તમે મારી સાથે ડિવોર્સ લેવા પણ તૈયાર થઈ ગયા. સરસ સરસ ચડામણી કરી છે હા તમારા ભાભીએ. સેલ્યુટ છે તમારા ભાભીને. હા તો થઈ જ જાવ ને. શું કરું? હા, જિંદગીની પથારી ફરી ગઈ છે અને તારા હુકમનો તે મારે અમલ કરવાનો. તું કહે એવી રીતના મારા ભાભીએ રહેવાનું. શું કામ? મારા ભાભી શું કામ ને તું કહે એમ રહે? હા, ઘરમાં ઘણા બધા સભ્યો છે, બધાને જેમ રહેવું હશે ને એમ જ રહેશે. અને આમ પણ અમે લોકોએ નોખા થવાનું પણ વિચાર ટાળી વાળ્યો છે. મતલબ કે ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ જવાનું નથી અને ઘરમાંથી કોઈને બહાર પણ જવાનું નથી. મતલબ એટલા કે? માટે તું 5 દિવસ તારા પિયરિયામાં જા, આટો માર, માઇન્ડ રિલેક્સ કરીને આવતી રહેજે. નથી જવું મારે. હવે આ ઘરમાં મારી વેલ્યુ છે જ નહીં. એનો મતલબ એમ જ થયો ને કે તમે મારી આવડી મોટી વાતને રાળી ટાળી દીધી. એ પણ મને જાણ પાડી. તો જાતે કરીને ગુમાવી છે તે વેલ્યુ. બાકી વર્ષોથી ભાભી રહે છે. કેમ? હા, ભાભીના નામે કોઈ કેમ કાંઈ નથી આ બોલતું? ભાભીની ઘંટડી વગાડવાનું બંધ કરી દેજો. હા તો વગાડીશ જ ને. આમ પણ ભાભીએ તો ઘરને બરાબર સાચવ્યું છે, પણ જ્યારથી તું આ ઘરમાં આવી છે ને ત્યારથી જ તે આ બધી ઘંટડી વાગવાની શરૂ થઈ છે. નકર પહેલા નહોતી વાગતી. મને પણ નહોતી ખબર. પહેલા તમે આવા નહોતા, પણ આ જ્યારથી ભાભીએ તમારે કાન ભરવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી તમે બસ મને હર એક વાતમાં ઇગ્નોર કરો છો, હટ કરો છો. હા તો મને પણ નહોતી ખબર. હા તો લગ્ન કર્યા ને પછી ખ્યાલ આવ્યો કે આ બાબા જોડાને ક્યાંથી અહીંયા ઘરમાં લાવ્યો. અરે ભૂલ થઈ ગઈ મારી કે તારી સાથે ચોરીના 4 ફેરા ફરી લીધું. ભૂલ તો મારી છે કે તમારી ઉપર ભરોસો કરીને મારું બધું જ છોડીને આવી અહીંયા. હા તો એક કામ કર ને, હા બધું છોડીને જતી રહે ને ફરી પાછી પિયર. અને આમ પણ તારે જો સીધી રીતે ના છોડવું હોય ને તો પણ મને બધી રીતો અપનાવતા આવડે છે. હવે તો આ ઘરમાંથી તું જઈને ચાલ. વાહ ભાભી વાહ. હા, મારા જીવનમાં આગ લગાડીને તમે અહીંયા અરીસા સામે તૈયાર થાવ છો. આગ લગાડીને એટલે એટલે એમ કે તમે તો દિવાળી છાટી છે નહીં દેવાંગ ઉપર. એટલે કહેવાનો મતલબ શું છે તારો? તમને શું મળ્યું? તમે ધારી છે શું એ કહેશો પહેલા મને કે તમે અરે મેં કર્યું શું એ કે ને પહેલા. તમે કર્યું છે શું એ કોને મને પહેલા કે તમે કરવા માંગો છો શું? મારી માં શાંતિ રાખ. 2 દિવસથી કકડાટ શાંત હતો.
આજ પાછો ઉપાડો લઈ લીધો તે. હા તો પછી હું તમને એમ જ કહું છું કે મારી માં શાંતિ રાખો. આ કોકનું ઘર ભંગાવીને તમને શું શાંતિ થવાની છે? કહેશો મને કઈ જીવ કઈ કરોડ રૂપિયા મળવાના છે, કોઈ સાથે ડીલ થઈ છે કે દેવાંગ અને હેતલનું ઘર ભંગાવીશ તો તમને 2 કરોડ રૂપિયા મળે છે તો હું તમને આપી દઈશ. બાકી આવા ઘર ભંગાવવાના ધંધા ના કરાય. મગજ બગજ છે કાંઈ? હું શું કામ મારા દિયરનું ઘર ભંગાવું? રેવા દો ને, આ બધા નાટક કરવાનું છોડી દો ને ભાભી. જે છે ને એ સીધે સીધું કહી દો ને. આ તમે ધારી છે શું એટલે તમે દેવાંગના કાન ભર્યા કે હું પિયર જતી રહું એમ? હું આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં. મારે એવી કાંઈ જરૂર નથી દેવાંગભાઈના કાન ભરવાની, એટલે શાંતિ રાખ. હા, ક્યાંથી જરૂર હોય? આ તમે આંગળીના ઈશારે દેવાંગને નચાવો છો એ તો મને ખબર જ છે. ઓહોહો, ક્યારે તે જોઈ? જોયું છે બધું, જોયું છે, જાણ્યું છે. અને આ તમારી ઈર્ષ્યા છે ને, ઈર્ષ્યા. ભાભી તો માં સમાન હોય, માં સમાન. અને તમે કલંક છો, કલંક. શરમ આવવી જોઈએ તમને. શરમ તો તને આવવી જોઈએ. દેવાંગભાઈ કે 5 વર્ષનો ગગલો નથી તો મારા ઈશારે નાચે. હા તે એટલે જ કહું છું કે મોટા થઈને આવા કાવતરા ના કરાય. હે ભગવાન, શું માંડ્યું છે તે ઘરમાં? શું માંડ્યું છે? તમે આ આજુબાજુ વાળા બધા સાંભળે છે, થોડોક તો લમાજો રાખ. તમને શરમ જેવી જાત નથી, તમને મર્યાદા જેવું છે નહીં તો હું શું કરવાને મારી મર્યાદામાં રહું? હા તમે છે ને, તમે આજે તમે તમારી હદ પાર કરી દીધી છે. દેવાંગ જબરદસ્તીથી મને મારા પિયર મોકલવા માટે તૈયાર થઈ ગયા. આજ સુધી કોઈ દિવસ દેવાંગે મને એવું નથી કીધું, ક્યારેય નહીં. આજ સુધી કોઈ દિવસે મને ઇગ્નોર નથી કરી, મને હર્ટ નથી કરીને આજે દેવાંગ ના બોલવાનું બોલ્યા. લખણ જ છે તારા એવા. લખણ? હા, લખણ મારા? આ તમારા લખણ તમે ઝલકાવ્યા છે આ ઘડે ઘટપણ. જો બોલવામાં થોડી સભ્યતા રાખ અને લમાજો રાખ. જેઠાણી છું તારી, બરોબર? કેટલી વાર એકની એક વાત કરશો ભાભી? કેટલી વાર કરશો? જ્યાં સુધી તારા દિમાગમાં નહીં ઘૂસે ને ત્યાં સુધી કરીશ. આ હાથ તો છે ને, હવે હાથ ઉપાડવાનું રહેવા જ દેજો, નકર મારો પણ હાથ ઉપડી જશે તમારી ઉપર. હાથ થઈ ગઈ છે. હું તમારી અને અશોકભાઈ વચ્ચે કોઈ દિવસ નથી આવી. અને તમે મારી અને દેવાંગ વચ્ચે શું કરવા આવ્યા? કહેશો મને? હું એવી લખણની પૂરી નથી. વાહ, લખણની પૂરી? આ લખણ તો તમારા દેખાય જ ગયા છે. મા બાપે તમને આ જ સંસ્કાર આપ્યા છે કે જા બેટા, કોકના ઘરે જજે અને કોકના ઘર ભંગાવજે. કોકના ઘર ભંગાવ છે એટલે આ મારું ઘર છે, બરોબર? અને સાથે તારું પણ છે, પણ તને મગજમાં તો ઉતરતું નથી. તમારું ઘર જેટલું છે ને એટલો હક જતાવવાની જરૂર નથી. એટલું જ આ ઘરમાં મારો પણ હક છે. અને હા, અત્યાર સુધી તમારું બહુ સહન કરી લીધું છે. દેવાંગને તમે તમારી મુઠ્ઠીમાં કરી જ લીધા છે ને, તો હવે હું પણ જોઉં છું કે ક્યાં સુધી તમે તમારો આ ખેલ ચાલુ રાખશો. મેં કોઈને મુઠ્ઠીમાં કર્યા નથી. તારા લખણ ઝળકાવે છે ને એટલે બધાને ખબર છે કે તું કેટલામાં છો ને કેટલામાં નથી. એ મારે મને કહેવાની જરૂર નથી. મને ખબર છે મને કે તમારો બાપ 1 નંબરનો ભિખારીના પેટનો છે. મને પિયર મોકલીને તમે અહીંયાથી બધી વસ્તુ ત્યાં મોકલાવો છો. બોલવામાં સભ્યતા રાખજે હો. ભિખારીના પેટનો એટલે? ઓહોહો, મરચા લાગ્યા મેડમ ને, મરચા લાગ્યા. સાચું તો સગા બાપને એ કહેવાશે. હા તો કેને તારા બાપને જા. મારા બાપ કેવા સંસ્કાર શું કામ દીધા એમ? એકચ્યુઅલી મારો બાપ છે ને તમારી જેમ ભિખારી ટાઈપ નથી. મારા બાપ છે ને પોતાની જાતે તેલ મરચું અને તેલના ડબ્બા તો લઈ જ શકે છે. આટલી કેપેસિટી તો માતાજીની દયાથી અમારા ઘરે છે. ખબર છે. હવે આમ રાખ. કા કેમ આમ રાખ? આપણી મુઠ્ઠી ખુલ્લી ગઈ એટલા માટે. તો પછી ખુલ્લી ગઈ એટલે? તો પછી છે ને કોકની મુઠ્ઠી પણ ખોલવા ના જવાય. કોકને છે ને હા ચાલતા ખૂટિયાને આપણે હળી કરવા જઈએ ને તો ખૂટિયો આપણને સિંગડું મારવાનો જ છે. પેલું નથી કહેતા કે ભેંસ પાસે ભાગવત શું કરવી, એના જેવું કામકાજ છે. બાકી તારી મરજી. ઓહોહો, હું તને ક્યારનો પૂછું છું કે હું થયું છે તો કેમ કાંઈ જવાબ નથી આપતી? અશોક, એક વાત કહું તમને? હા બોલ ને. હું છે ને થોડા દિવસ મારા મમ્મીને ત્યાં આટો મારી આવું. મમ્મીને ત્યાં આટો મારી આવું? પણ કેમ? એમ જ અમસ્તા જ બસ. નહીં, કંઈક તો કારણ હશે જ ને. હા, બાકી તું કંઈક પ્રસંગ હોય ત્યારે જાશો, બાકી કોઈ દિવસ તું એમને એમ તો નથી ગઈ. કંઈ પાછો ઝઘડો થયો છે? અશોક, 1 મહિનાથી કન્ટિન્યુ ઘરમાં કકડાટ છે. હા, હું થાકી ગઈ છું સાવ. થાકી ગઈ છું એટલે હવે તો બધું બરોબર નથી થઈ ગયું? શું બરોબર નથી થઈ ગયું? દેવાંગભાઈને મેં ખાલી એટલું કીધું હતું કે હેતલને થોડાક દિવસ એના મમ્મીને ત્યાં મૂકી આવું ને 8 દિવસ તો એનો માઇન્ડ ફ્રેશ થાય, એ થોડી ખુલ્લીને રહે, થોડુંક મગજ શાંત રહે.
તો ઉપર જતા મારી ઉપર જ ચોટી પડી કે તમે કાન ભર્યા છે ને તમે ચડાવ્યા છે ને મને મારા પિયર મોકલીને તમે તમારા પપ્પાને ત્યાં આમ કરશો ને તેમ કરશો ને આમ મોકલાવશો ને પેલું મોકલાવશો ને ઓ બાપા. હા બહુ કરી હવે તો હદ થાય છે. હદ થાય છે એટલે પાણી માથા ઉપરથી જાય છે અને જો આવું ને આવું રહેશે ને તો ઘરના ભાગલા પાડશે અને આજુબાજુવાળા દાંત કાઢશે આપણા. હા હું જાણું છું કે બધા આપણા દાંત કાઢશે પણ આપણે છે ને એવું તો કરવું જ નથી, સમજી તું. બાકી દેવાંગ પણ છે ને બહુ સારો છે. હવે આ હેતલ હોવ હજી સમજતા નથી એટલે બધું આવું થાય છે. પણ જો મારી વાત સાંભળ, તારે છે ને તારે પિયર જવાની જરૂર નથી. જો અશોક, હા હેતલ પણ કઈ નાખી દેવાની નથી, છોકર બુદ્ધિ છે. પણ પછી આપણે આવું ને આવું કરશું તો એ ક્યારે સમજશે, ક્યારે આપણા ઘરનો શીલો લેશે? હા બરોબર છે તારી વાત, કારણ કે આમ ને આમ જો સહેલ્યા કર્યું તો પણ તો પછી કેટલા દિવસ ભેગું હાલ છે. હા સાંભળો, એટલે જ મેં નક્કી કર્યું છે કે કાંઈ વાંધો નહીં, થોડાક દિવસ હું જઈ આવું એટલે થોડુંક હું પણ ફ્રી માઇન્ડ રહું અને એને પણ શાંતિ થાય અને ઘરમાં છે ને કકડાટથી છુટકારો મળે. નહીં, તારે ક્યાંય જવાની જરૂર નથી. જો મારી વાત સાંભળ, હું દેવાંગને વાત કરી, કદાચ દેવાંગ છે ને હવે એ જ કાંક આ વાતનો નિવારણ લાવશે. શું નિવારણ લાવશે? હેતલ કોઈનું માનવા તૈયાર નથી દેવાંગભાઈનું નથી, મારું માનતી. હવે આમાં કરવું તો કરવું શું, મને તો એ જ સમજાતું નથી. હા દેવાંગના સાસુ, એના સાસુ નથી સમજતા ને એટલે જ આમ થાય છે, સમજી તું. બાકી તો તું કેમ કોઈ દી કાંઈ એવું નથી કરતી? હા, અને હેતલ વહુ તો દેવાંગ જોડે પણ સરખી રીતે વાત નથી કરતી, સમજી. પણ તું ચિંતા કરમાં, હું દેવાંગને વાત કરી, સમજી તું. અને હા બીજી વાત એ કે આપણે છે ને અલગ તો કોઈ દિવસ થવાનું જ નથી. હા એવું તો હું સપનામાંય નથી વિચારતી, પણ જો આવું ને આવું રહેશે ને ઘરમાં કકડાટ ને ઝઘડા ને દેકારા ને બાપા મારી, તો નહીં છૂટકે, કાંઈક તો નિર્ણય લેવો જ પડશે, નહીં ચાલે આમાં. નિર્ણય હવે નથી નિર્ણય લેવો. બધું છે ને દેવાંગ પર જ છોડી દેવું છે. મારી જીભ ના ઉપડે કે દેવાંગ હવે હદ થાય છે, હવે આપણે અલગ થઈ જાવી, એવું હું નહીં બોલી શકું. હદ એટલે હદની તો તમે વાત જ ના કરો. જો એને હું કામમાં નથી રોકતી ટોકતી, તે નથી કાંઈ કોઈ વસ્તુનો કોઈ હું દબાણ નથી કરતી, નથી બળજબરી કરતી, તો પણ શું એને દિમાગમાં ઘૂસી ગયું છે ને કે બસ મને ભાળે અને કાળ ભાળે છે, કાળ. ના ના કંઈ વાંધો નહીં. જો તું કાંઈ ચિંતા નહીં કરતી, આ વાતનો ફેસલો તો છે ને જલ્દીથી જલ્દી આવશે, સમજી તું. પણ ખરેખર મને એ વાતનો ગર્વ થાય છે કે તું પણ ઘણું આ ઘરમાં સહન કરે છે. હા, અને તું નથી ઈચ્છતી કે હા આપણા ઘરના ભાગલા પડે, સમજી. હા કાંઈ વાંધો નહીં, પણ આમાં થોડું વિચારજો બસ, બીજું કાંઈ નથી કહેતી તમને. હા આજે મારે હેતલના ઘરે જવું છે. હેતલના ઘરે જાઉં છું તે જઈ આવવાનું, એમાં હું જઈને કાંઈક બે શબ્દ શિખામણના કહેતા આવજો છોકરીને. કેમ શિખામણના એટલે? બા તમે જ્યારે હોય ત્યારે મને આવા મેણા શું કરવા બોલો છો? હું મેણા નથી મારતી, હું સાચી સલાહ દઉં છું. દીકરીનું ઘર છે ને માં જ બગાડે અને માં જ સુધારે. હું મારી દીકરીનું ઘર ભંગાવા નથી જાતી, એને છે ને સારી શિખામણ દેવા જ જાઉં છું કે તાર જે ભાવે ને હાથે બનાવીને ખાઈ લેવું. લે લો આ સાસુમાં તમારી દીકરીને અહીંયા જ રાખજો, મારે નથી લઈ જવી પાછી. કેમ? કેમ શું? આ ઘરમાં આખો દિવસ ખજિયા સિવાય બીજું કંઈ કરતી નથી. જ્યારે હોય ત્યારે એને બધી વાતમાં તકલીફ હોય છે. ના રે ના, અમારા ભાભીએ છે ને કાન ભર્યા છે દેવાંગના, એટલા માટે. કોઈએ કાન ભર્યા નથી. અને આમ પણ
મારા ભાભી છે ને અમારું ઘર સંભાળી રહે છે. મારે તને જોતી નથી ભાઈ, હાથ જોડું તને. જોયું? દેવાંગ આ કુમાર આવું તમે હું કરવા બોલો છો? મારી દીકરીને એટલી બધી હું ભૂલ છે તમે આવું કહો છો? તો શું કરું મમ્મી? એક પણ કામ આનાથી થતું નથી. સવારમાં મોર્નિંગ વોક ઉપર નીકળી જાય છે, બધા કામકાજ મારા ભાભી કરે છે. બપોરે આવીને ઓર્ડર કરશે કે ભાભી તમે આ બનાવજો, પેલું બનાવજો. મારા ભાભી ચાલો ને બિચારા છતાં પણ બનાવી દે, કઈ ના પાડે. પછી સાંજે ફરી પાછી જીમમાં જશે, જીમમાંથી જઈને આવીને ફરી પાછી ઓર્ડર કરશે, મારું ડાયટિંગનું આ બનાવ્યું નથી, પેલું નથી બનાવ્યું. તો શું મારા ભાભી નોકરાણી છે ઘરના? આ તમારે તમારી દીકરીને મળવા જવું તું ને, આ તમારી દીકરી જ આવી ગઈ, મળી લો. અને આજીવન રાખજો, આજીવન મળ્યા જ કરજો. આ ઘણું ઘર ભંગાવ્યું છે તમે. જ્યારે હોય ત્યારે તું મેમે બધું તમે જ શીખવો છો ને સાસુમાં. દેવાંગ કુમાર, તમારે કહેવાની જરૂર જ નથી. આ એની મમ્મીએ જ્યારે પરણીને નવી સાસરે આવે ને ત્યારે છે ને એમના પિયર જતા હતા ને એટલે એમની માએ એમને છે ને કાન ભરીને મોકલતા હતા. અહીંયા આવે એટલે અહીંયા આ જ ઝઘડા કર્યા છે એમણે. એવું ને એવું જ એમણે એમની દીકરીને શીખવાડ્યું છે. પોતે સારું શીખ્યા હોય તો દીકરીને સારું શીખવાડે ને. તમે શું આ ખોટા વ્યક્તિનો સાથ આપો છો? તો? આ એક નંબરના ખોટા વ્યક્તિ છે. આમણે છે ને એમના ભાભીનું કીધું કરવું છે, ભાભીની આંગળી ઉપર નાચવું છે. હું ખોટો છું ને? હું ખોટો છું ને? આજ સુધી ક્યારેક તો તમે મારી જોડે આવો વ્યવહાર તું ઘરમાં હેરાન જ થાય છે ને? હા કે ના બોલ? ઘરમાં હેરાન થાય છે ને? તને તો ત્યાં પછી શું કામ ને હેરાન કરવી બા મારે આને? વાત છૂટા છેડા આપવા તૈયાર છું. વાત સાચી અત્યારે છે. ને અત્યારે વકીલને બોલાવીને ડિવોર્સ પેપર ઉપર સાઈન કરી દઉં. તું પણ સાઈન કરી દે. આવું ન બોલો કુમાર, આવું જિંદગી મારી બગાડી નાખી છે સાસુમાં. શું આવું ના બોલો? આ તો મારા સસરા હતા કે જેને તમને પાલવ્યા. બાકી અત્યારના સમય પ્રમાણે આની કઈ ડિમાન્ડો છે? હા, કયા સપના પૂરા નથી કર્યા? પૂછો ને એને. છે હવે ઈ છોકરું છે, કદાચ કંઈક માંગી લીધું તેમાં આટલો બધો ગુસ્સો ન કરવાનો એ હોય. માંગે ને એની સામે વાંધો નથી હર્ષાવો. હજી તમે સાવરોમાં આ પહેલાય મેં તમને કીધું તું ને કે દીકરીને 2 શિખામણના શબ્દો કયો, નકર બચકું ઘરે આવશે. આવ્યું ને? અરે માં તો એવી હોય કે જે પોતાની દીકરીને સારી સલાહો આપે કે સાસરિયામાં દુઃખ તો પડશે જ બટા, થોડું ઘણું સહન કરજે, થોડું ઘણું જતું આવતું કરજે. ના. પણ નહીં, અહીંયા તો મારા સાસુમાં ફોન કરીને શીખવે છે. 5 મિનિટ થઈ નથી ને સાસુમાનો ફોન આવ્યો નથી. હા, કે બટા શું કર્યું, જમી કે નહીં, બટા આમ થયું કે નહીં, બટા તારી ભાભીએ આ કર્યું કે નહીં. મતલબ કે એક સેકન્ડનો રિપોર્ટ હોય છે ને તમારી પાસે? એવું નથી કુમાર, આ માને છે ને દીકરીની ચિંતા હોય. ચિંતા હોય? આ ચિંતા ન કહેવાય. પડી સમજણ તમને? થોડીક વાર પહેલા જ મેં તમને કીધું તું ને કે દીકરીને શિખામણના 2 શબ્દો કહેતા આવજો મળવા જાવ છો તો અહીં તમે શું કીધું તું કે મારી દીકરી તો કાંઈ વાંકમાં નથી, હું એને શિખામણ જ દઉં છું. આવી શિખામણ દો છો? એ તો દેખાય જ છે. 100 માંથી 90 દીકરીઓના ઘર એટલા માટે જ ભાંગે છે. હા મમ્મીજી, કે ના મમ્મી એને શિખામણ આપે છે. અહીંયાથી ગઈ ને તો પછી તમારે કહી દેવું તું કે બટા અહીંયાથી તું જાય છે ને તો તારી જવાબદારી તું નિભાવજે હવેથી. પણ નહીં, તમે તો એવી શિખામણો આપીને કે બટા નોખી થઈ જજે, નોખી થશે તો જ તારા ભાગમાં કંઈક આવશે. તમે શું સમજો છો? મારું ઘર છે, હા, એ કોઈ દુકાન નથી કે આલી મવાલી શાકભાજીની કોઈ લારી નથી કે ત્યાં આવીને તમે ભાગલા પડાવીને આવતા રહો. જુઓ હર્ષા બહુ, આ દીકરીનું ઘર ત્યારે ભાંગે છે કે જઈ દીકરી પરણીને હાહરે વહી જાય ને પછી એના ઘરમાં આપણે આમ ચંચુપાત કરવા જઈએ ને તો દીકરીના ઘર ભાંગે છે. બરાબર? દીકરીને શિખામણ દેવી કે જેવું છે એવું તારું હાહરું છે ને ત્યારે નભાવી લેવાનું છે તારે, અને એને એડજસ્ટ થઈને રહેજે તું, તો દીકરીના ઘર હાલે. કોને સમજાવો છો? એ તો સમજવાના જ નથી. આમ પણ વકીલ બોલાવી લઉં ને એટલે ફેસલો આવી જાય. હા. બહુ થઈ ગયું હવે. દેવાંગ તમે કુમાર, છૂટો. બસ કરો હવે. તમે બોલ્યા, અમે સાંભળી લીધું. હવે તો શાંતિ જાળવો. કેવી રીતે શાંતિ જાળવું? આ જીવનમાં આગ લાગી ગઈ છે. શાંતિ જળવાય એવું કઈ રાખ્યું નથી તમારી દીકરીએ. મારા ભાભીની સાથે લમણાજીક કર્યા. કાલે સાંજે જ હું આને મૂકવા આવવાનો હતો પણ મને થયું કે ના સવાર સુધી રાહ જોઈ લઉં. ત્યાં તો સવારમાં ઉપાડો લીધો. ભાભીની સાથે એવી બાધી છે કે મારા ભાભીને ન બોલવાનું કહ્યું છે. એ બાધી જોઈ હમણાં કેવું બોલતી હતી ખબર જ છે મને. આનો જીભડો બહુ બા, લાંબો તમે છે. તો અમારી કોર્સો કે જમાઈ કોર એ નથી મને સમજાતું. હાચાની એ હું કોર હશે. તમારી કોરે નહીં ને એની કોરે નહીં, હું હાચાની કોર છું. હાચું છે ને એ કહેવાનું હોય. બધા તમારી જેવા ના હોય ને સાસુમાં. જોવો જમાઈ, જે હોય હવે જવા દ્યો. મારે એ કઈ જવા છોકરું દેવાનું છે, થતું નથી. એને હા? ખબર તમારે જે કરવું એ કરો. તમારું છોકરું છે ને તમારા ઘરમાં રાખો, સાચવજો, પંપાળજો ને વધારે બટા કહીને હજી 2 ખરાબ શિખામણો આપજો. હર્ષાબાઉ, એ છોકરું છે ને તો એને પરણાવી નહોતી હમણાં, એને છે ને મોટી થવા દેવી હતી. છોકરું હતી તો હું કેમ પરણાવી દીધી? ભૂલ થઈ ગઈ મારી બા, ભૂલ થઈ ગઈ. હવે તો બોલવાનું બંધ કરો. અને જો કુમાર, આજથી હું તમને કહું છું કે હેત તરફથી કોઈ ફરિયાદ આવે ને તો તમારું ખાવડું મારું મોઢું, બસ તમ તારે. ત્રીજી વખત છે સાસુમાં. આ જ શબ્દો તમે ત્રીજી વખત બોલ્યા છો.
બધી વખતે તમે ફરી જાવ છો. હા તો હવે હું તમને કયો એને આમ ખવડાવું. બોલો હેતલ બોલ બેટા, આ ફરિયાદ આવશે હવે કોઈ દિવસ? તાર મોઢે બોલ આજ. આ વખતે તે મોઢા બોલે, તમે તાર 3 વાર નથી બોલે ને આ વખતે પોતે બોલે છે. સ્વીકાર કરી લે. નહીં આવે. અને તમે પણ ફોનમાં છે ને મને આડાઅવળી શિખામણો ના આપો. તારી માં છે ને હવે તને ફોન જ ન કરે એવું કરી દેવું છે મારે. બા સાચું કહું ને તો જેટલો મમ્મીનો વાંક છે ને એટલો જ સામો મારો વાંક છે. મેં પણ મમ્મીની બધી જ વાતો માની, સાચી ખોટી, પણ એ ના સમજી શકી કે મારું ઘર કેવું છે, બધા લોકો મને કઈ રીતે રાખે છે અને હું જે કરું છું ને એ બધું ખોટું કરી રહી છું. આમ તો છે ને તારી માં આ ઘરમાં નો હાલત, પણ છે ને મારો છોકરો એટલે કે તારો બાપ એકનો એક હતો ને, કોઈ દેરિયા જેઠિયા હતા નહીં ને એટલે તારી માં હાલી ગઈ, નકર તારી માને ક્યારની વિદાય કરી દીધી હોત. સારું હવે જે હોય બધું ભૂલી જાવ ને, માફ કરી દો. છોકરું છે અને કુમાર તમે જો કાલ સવાર તમારાથી ભૂલ થાય તો અમે માફ કરી દે. હું મમ્મી બધું જાતું કરવાનું હોય, એમાં કોઈ ઘર વીખવાનું ન ભૂલ હોય. એ લોકોની નથી, તમારી છે, તો તમે માફી માંગો ને. સારું બસ હું માફી માંગુ છું. હાથ ના છોડો, તમે વડીલ છો અને હાથ છોડાવવા માટે આ બધું નથી કર્યું. હું માનું છું દિલથી ને કે મારાથી ભૂલ થઈ ગઈ છે હવે- ને માફ કરી દો. હવે આજ પછી કોઈ દિવસ હું મારા દીકરીના હારિયામાં કોઈ જ દખલગીરી નહીં કરું, ફોન નહીં કરું ને બા તમે પણ મને માફ કરી દો. ફોન તો કરવાનો અરસાવો, ફોન કરવાની ના નથી, પણ દીકરીના ઘરના સમાચાર આપણે એવા લેવાના હોય કે બેટા ઘરમાં બધા કેમ છે, તું મજામાં છો, જમાઈ મજામાં છે, તારા જેઠ જેઠાણી કેમ છે, બધાને છે ને તારા જેઠ જેઠાણી તારા સાસુ સસરાની જગ્યાએ છે એમનું કીધું માનજે, આવી સલાહ દેવાની હોય ફોન કરીને. માનીશ ને? લઈ જાશો ને ઘરે? ચલો હા જઈએ, ચલો ચલો અમે જઈએ. હા? હાશ હવે આજ પછી કોઈ દિવસ દીકરીની પંચાયત નહીં કરું. સુધર્યા ને હવે? હા